ઘડિયાળ એક અગત્યનો ટોપિક અને સરસ મજાનો ટોપિક જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ઘડિયાળ, જેને ઇંગ્લિશમાં ક્લોક પણ કહેવાય છે. બરાબર, ઘડિયાળ એટલે કે ક્લોક. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. ચલો બધા મિત્રોને જય હિન્દ, વેલકમ બધાને હું કરું છું અને ઝડપથી આજે આપણું સેશન છે એ શરૂઆત કરી દઈએ. ઘડિયાળમાંથી મિત્રો સૌથી પહેલાં તો કેવા પ્રશ્ન પૂછાય હું એની વાત કરું તો સૌથી પહેલાં તો મિત્રો પ્રશ્ન એવો પૂછાય જે વારંવાર પૂછાતો આવ્યો છે કે તમને સમય આપેલો હોય કે ઘડિયાળમાં 6:30 વાગ્યા છે તો ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે. ઘડિયાળમાં 8:40 થઈ છે તો બે કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે. ઘડિયાળમાં 12 વાગ્યા છે તો બે કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે. ચાલો હું નાનકડો સવાલ તમને અત્યારે પૂછી લઉં કે ઘડિયાળમાં 6:30 વાગ્યા છે તો બે કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે. ચાલો કોણ જવાબ આપશે. ઘડિયાળમાં 6:30 વાગ્યા છે તો બંને કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે. ધારો કે આવો સવાલ પૂછાય. ચાલો ઘડિયાળમાં 6:30 વાગ્યા છે કેટલાનો ખૂણો બનશે. નાનકડા સવાલથી શરૂઆત કરીએ પછી આપણે આગળ જોઈએ કે કઈ રીતે દાખલો ગણી શકાય. ધ્રુતિબેન લઘુ કોણ કહે છે. લઘુ કોણ તો બનશે 100%, પણ કેટલાનો ખૂણો બનશે. ભટ્ટ આશાબેન 0 કહે છે. હું 6:30 વાગ્યાનું કહું છું. 6:30, 6 કલાક ને 30 મિનિટ. 180 જવાબ આવ્યો છે ઘણા બધા મિત્રોનો. રાહુલભાઈ પ્રજાપતિ 30 જવાબ આપે છે. ખૂબ સરસ. ચાલો એક ભાઈએ 10 કીધું છે. 90 ની અંદર આવશે. સરસ. ચાલો ખૂબ સરસ. ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યા છે પણ લગભગ સાચો જવાબ કોઈએ નથી આપ્યો. કાંઈ વાંધો નહીં. 20 મિનિટ પછી તમને બધાયને આ સવાલનો જવાબ આવડતો હશે એ મારી ગેરંટી છે. હવે આપણે શીખવાની શરૂઆત કરીએ. હવે મજા આવશે. ચાલો એક બેને સાચો જવાબ આપ્યો છે. ખૂબ સરસ. કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા શીખવા માટે જ ભેગા થયા છીએ અને આજે કંઈક શીખીને જવાનું છે. અને પરીક્ષામાં તમે કોર્સ લ્યો કે ન લ્યો એનાથી કોઈ ફરક નથી પડતો, પણ પરીક્ષામાં ઘડિયાળનો પ્રશ્ન પૂછાય તો એ તમને 110% આવડશે એ ગેરંટી સાથે હું આજનો લેક્ચર છે એની શરૂઆત કરું છું. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં આપણે ઘડિયાળને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘડિયાળ છે એને આપણે બેઝિકથી સમજવી હોય, ઘડિયાળને સમજવી હોય તો પહેલાં હું અહીંયા એક તમને ઘડિયાળ દોરીને બતાવું. એક ઘડિયાળ છે એ હું તમને દોરીને બતાવું. ધારો કે આવી ઘડિયાળ હોય. ચાલો આ એક ઘડિયાળ છે. હવે ઘણા એમ કહેશે કે ઘડિયાળ સાહેબ વર્તુળ જ કેમ હોય. મારા ઘરે તો ચોરસ ઘડિયાળ છે અને મારા ઘરે તો લંબચોરસ ઘડિયાળ છે. સરસ સરસ. ઘણા બધા મિત્રોના જવાબ આવ્યા છે. ખૂબ સરસ. સમજીએ આપણે બેઝિકથી સમજીએ. હવે તમારા ઘરે ગમે તે ઘડિયાળ હોય, ગુજરાત સરકારની ઘડિયાળ કેવી છે મહત્વનું એ છે. બરાબર. અથવા તો મેં કેવી ઘડિયાળ હાથમાં પહેરી છે મહત્વનો વિષય એ છે. બરાબર. કહેવાનો મતલબ એવો છે, જોક સપાટ, ઘડિયાળની અંદર પાછળનું જે રાઉન્ડ ડાયલ હોય હંમેશા ગોળ હોય છે. એટલે આપણે ગોળ ઘડિયાળને ધ્યાનમાં રાખી એનો પ્રશ્ન છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. એટલે કે ધારો કે આવી ઘડિયાળ હોય. હવે આવી ઘડિયાળ હોય એમાં ઉપર તમને ખ્યાલ છે 12 વાગ્યા હોય, નીચે 6 હોય, આ બાજુ 9 હોય, આ બાજુ 3 હોય. આવી રીતે તમે ઘડિયાળ જોઈ હશે, બધાએ જોઈ છે. આમાં કાંઈ નવું નથી. ઘડિયાળ આપણે ડેઈલી જોઈએ છીએ અને ઘડિયાળના સમય પ્રમાણે જનરલી આપણે ચાલતા હોઈએ છીએ. બરાબર. આપણા માટે કાંઈ નવું નથી ઘડિયાળમાં. ચાલો હવે ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યા છે, ઘણાના સાચા છે. કાંઈ વાંધો નહીં, આપણે સમજી લઈએ. હવે અઘરામાં અઘરા પ્રશ્નનો જવાબ પણ તમને આવડશે, પણ 25 મિનિટ પછી, અત્યારે નહીં. અત્યારે આપણે આની ઉપર ફોકસ કરીએ. ચાલો તો આ ઘડિયાળનું રાઉન્ડ ડાયલ છે. હવે મિત્રો ઘડિયાળમાં મૂળ કાંટા કેટલા હોય તો કે 3 કાંટા હોય. કલાક, મિનિટ અને સેકન્ડ. હવે સેકન્ડ કાંટો છે એ જનરલી આપણે કોઈ જગ્યાએ કામમાં આવતો નથી, એટલે સેકન્ડ કાંટાની બહુ ચર્ચા નહીં કરીએ, પણ આપણે કલાક અને મિનિટના કાંટાની ડિટેલમાં ચર્ચા કરીશું કે કલાકનો કાંટો અને મિનિટનો કાંટો આખા દિવસમાં કેટલું ફરે છે, કઈ રીતે ફરે છે, કેટલા ડિગ્રી ફરે છે, એની તમામ ચર્ચાઓ શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો મારે વાત કરવી છે કલાકના કાંટાની. શેની વાત કરવી છે મિત્રો? કલાકના કાંટાની વાત કરવી છે. કલાકનો કાંટો. ચાલો તો સૌથી પહેલાં તો મારે તમને એ સવાલ પૂછવો છે. સવાલ પૂછવો છે કે ભાઈ કલાકનો કાંટો હોય એને ઘડિયાળનું એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે.
કલાકનો કાંટો હોય એને ઘડિયાળનું એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે? આનો જવાબ તમારે ઝડપથી કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. ઘડિયાળના કાંટાને કલાકના કાંટાને એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે? ખૂબ સરસ, સુરજભાઈ 12 કહે છે, હર્ષદભાઈ 12 કલાક જ થાય ને ભાઈ. બપોરે 12 વાગે અહીંયા હોય, 1 વાગે અહીંયા આવે, 2, 3, 4 રાતે 12 વાગે પાછો અહીંયા જ આવી જાય. બરાબર? તો કે ઘડિયાળનો કલાકનો કાંટો છે એને એક ચક્કર પૂરું કરતા 12 કલાક થાય. અને મિત્રો તમે ભૂમિતિમાં ભણ્યા હશો કે એક ચક્કર પૂરું કરવું, એક વર્તુળ પૂરું કરવું એટલે કેટલાનો ખૂણો બને? તો કે 360 ડિગ્રીનો ખૂણો બને. એટલે કે મિત્રો 12 કલાકમાં એ આખું ચક્કર પૂરું કરે છે અને આખું ચક્કર એટલે એ 360 ડિગ્રી થાય. મિત્રો કેટલા થાય? 360 ડિગ્રી થાય. 12 કલાક બરાબર 360 ડિગ્રી. તો 1 કલાક બરાબર કેટલા થાય ભાઈ? તો 12 સામે જાય તો છેદમાં, તો 360 છેદમાં 12, 12 તેરી 36, તો 3 અને મીંડું એટલે 1 કલાકમાં કેટલા ડિગ્રી થાય? 30 ડિગ્રી. આને આપણે સંપૂર્ણપણે સમજશું. બરાબર? આમાં ગોખવાની જરૂર નથી, બહુ ક્લિયર કટ છે. 12 કલાકમાં 360 ડિગ્રી તો 1 કલાકમાં 30 ડિગ્રી. તો તમને એવું પૂછે કે ભાઈ કલાકનો કાંટો 12 ઉપર હતો ત્યાંથી 1 ઉપર આવ્યો તો કેટલા ડિગ્રીનું અંતર કાપ્યું? તો 30 ડિગ્રી થાય ભાઈ. તમને એવું પૂછે 6 થી લઈને 8 સુધીમાં એટલે કે 2 કલાકમાં કેટલા ડિગ્રીનું અંતર કાપ્યું? તો ભાઈ 1 કલાકમાં 30 હોય તો 2 કલાકમાં કેટલું થાય? તો કે 60 થાય. તમને એવું કે 12 થી લઈને 3 સુધીમાં કેટલું અંતર કાપ્યું? તો કે 3 કલાક. તો 3 કલાકમાં 30 તેરીને 90 કપાય. 4 કલાકમાં કેટલું કપાય? 120 કપાય. 5 કલાકમાં 150 કપાય. 6 કલાકમાં 180 કપાય. 7 કલાકમાં 210 કપાય. બરાબર? તો જેટલી પણ કલાક કે એને ગુણ્યા 30 કરો એટલે કલાકના કાંટાનું ડિગ્રીમાં અંતર મળી જાય. બરાબર? ચાલો, આટલું ક્લિયર છે. તો હવે આની ઉપરથી કોન્સ્ટેબલમાં એક સવાલ પૂછાયો હતો. આ જ પેટર્ન ઉપરથી સવાલ શું હતો કે બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં, ધ્યાનથી સાંભળજો પછી ફટાફટ કમેન્ટમાં જવાબ આપજો. બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં કલાકના કાંટાએ કેટલા ડિગ્રીનું પરિભ્રમણ કર્યું? આ કોન્સ્ટેબલમાં પૂછાયેલો સવાલ છે. બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં કલાકના કાંટાએ કેટલા ડિગ્રીનું પરિભ્રમણ કર્યું? ચાલો, આના જવાબ મારે જોઈએ છે બધા પાસેથી. ફરજિયાત બધાએ કમેન્ટ કરવાની છે, ફરજિયાત. સાચું આવડે ખોટું આવડે કમેન્ટ કરવાની છે. ચાલો, ખૂબ સરસ, ખૂબ સરસ. કોઈને ચોટે છે વિડીયો? ના ના, કોઈને નથી ચોટતું. બરાબર? ચાલો, એક ભાઈએ લઈ ગયું છે 5 કલાક. એટલે ભાઈ ડિગ્રી પૂછ્યું છે, કેટલા ડિગ્રીનું પરિભ્રમણ કર્યું? 12 થી લઈને 5 એટલે 5 કલાક થાય, પણ ડિગ્રી કેટલા? ચાલો, ખૂબ સરસ, સરસ સરસ. બધાનો જવાબ સાચો છે, બધાનો જવાબ સાચો છે. ચાલો, તો આ વાત થઈ કલાકના કાંટાની કલાકમાં. પણ મને કોઈ કેવું પૂછે કે કલાકનો કાંટો 10 મિનિટમાં કેટલું ચાલે? 15 મિનિટમાં કેટલું ચાલે? 20 મિનિટમાં કેટલું ચાલે? ધ્યાન રાખજો, કાંટો કલાકનો જ છે પણ વાતો મિનિટમાં કરવાની છે. કાંટો કલાકનો જ છે, વાતો હું મિનિટમાં કરવાનો છું. એટલે મને એવું પૂછે 1 કલાકમાં કેટલી મિનિટ આવે? તો મને તો ખબર છે કે 1 કલાકમાં 60 મિનિટ આવે. તો અહીંયા ખાલી આને મિનિટમાં કન્વર્ટ કરું છું. 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ થાય. તો ભાઈ કલાકનો કાંટો 60 મિનિટમાં 30 ડિગ્રીનું અંતર કાપે. તો 1 મિનિટમાં કેટલું કાપે ભાઈ? 1 મિનિટમાં કેટલું કાપે? તો 60 સામે જાય તો છેદમાં વયા જાય. તો આવું થાય 30/60. તો મીંડું મીંડું ઉડી જાય. 3 દુ 6 એટલે કે 1/2 થાય. શું થાય? 1/2 એટલે ઘણા એમ કે 0.5 થાય. 0.5 પણ થાય, પણ મને 1/2 ગમે છે. દેશી ભાષામાં કહીએ તો અડધો ડિગ્રી કહેવાય. શું કહેવાય ભાઈ? અડધો ડિગ્રી કહેવાય. દેશી ભાષામાં કહું તો 1 મિનિટમાં કાંટો કેટલો ચાલે? કલાક કાંટો અડધો ડિગ્રી ચાલે. તો મને કોઈ કેવું પૂછે કે ભાઈ 10 મિનિટમાં કેટલું ચાલે? તો હું કાંઈ ન કરું, 10/2 કરું, 5 ડિગ્રી ચાલે. મને કોઈ કેવું પૂછે કે 20 મિનિટમાં કેટલું ચાલે? તો 20/2 10 ડિગ્રી ચાલે.
કોઈક એવું પૂછે 30 મિનિટમાં કલાકનો કાંટો કેટલા ડિગ્રી ચાલે, 30 ના અડધા 15 ડિગ્રી ચાલે, બરાબર. તો મને કોઈક એવું પૂછે અથવા તો હું તમને અત્યારે પૂછું છું કે ભાઈ મિનિટનો કાંટો 25 મિનિટમાં કેટલા ડિગ્રી ચાલે, ચાલો આનો જવાબ મને કમેન્ટમાં આપો. મિનિટનો કાંટો 25 મિનિટમાં કેટલા ડિગ્રી ચાલે? 1 મિનિટમાં અડધો ડિગ્રી ચાલે, એમ મેં તમને ચોખવટ કરી દીધી છે, બરાબર. 25 મિનિટમાં કેટલા ડિગ્રી ચાલે? ગોયલ ભરતસિંહભાઈ આવી ગયા છે, જય હિન્દ, જય હિન્દ. ચાલો 25 મિનિટમાં સીધો ને દેશી જવાબ છે ભાઈ, જેટલી મિનિટ કે એના અડધા કરવાના ભાઈ, 1/2. 1/2 એટલે દેશી ભાષામાં અડધું કહેવાય. જેટલી મિનિટ કે એના અડધા, 25 ના અડધા એટલે 12.5. ખૂબ સરસ. નીતુબેન શ્રીવાસ્તવ આવી ગયા છે, જય હિન્દ. ચાલો 12.5. હાર્દિકભાઈ પટેલ એવું કહે છે 1 નંબર કાજી સર. ચાલો હેપી ગુરુ પૂર્ણિમા જિગ્નેશભાઈ. ચાલો 12.5, ખૂબ સરસ. ચાલો ચાલો હજી એક સવાલ પૂછાયેલો છે, હવે એ જ તમને ડાયરેક્ટ પૂછું. મેં તમને જે હમણાં પૂછ્યો ને કે 12 થી લઈને 5 સુધીમાં કલાકનો કાંટો કેટલો ચાલે, તો બધાય જવાબ આપ્યો 150, 150, સાચો છે. આ પૂછાયેલો સવાલ છે. પણ હવે જે કહું છું એ પણ ક્લાસ 3માં જ પૂછાયેલો સવાલ છે, લગભગ સિનિયર ક્લાર્કમાં કે બિન સચિવાલયમાં પૂછાયો હતો કે બપોરે 12 થી, ધ્યાનથી સાંભળજો, એના જેવો જ છે પણ થોડોક એડવાન્સ છે. બપોરે 12 થી સાંજે 5 નહીં, સાંજે 5 કલાક ને 10 મિનિટ સુધીમાં, જો અહીંયા લખી દઉં છું, બપોરે 12 વાગ્યાથી સાંજે 5 કલાક ને 10 મિનિટ, 5 કલાક ને 10 મિનિટ સુધીમાં કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરે? કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરે? ચાલો આનો જવાબ આપી દો. આ લગભગ બિન સચિવાલય કે ક્લાસ 3ની કોઈ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. બપોરે 12 થી સાંજે 5 ને 10, માથે 10 મિનિટ વધારે છે ઓલા પ્રશ્ન કરતા. ચાલો આનો જવાબ આપો તમે. બપોરે 12 થી સાંજે 5 ને 10. મગજ થોડુંક ચલાવવાનું છે, ધીરે ધીરે આપણે મગજને કસતા જઈશું, ધીરે ધીરે આપણે મગજને કસતા જઈશું એટલે મજા આવશે, બરાબર. રિઝનિંગ છે એ મગજનો જ વિષય છે, જેનું મગજ સારું હોય એનું રિઝનિંગ સારું હોય. ચાલો ખૂબ સરસ. ઘણા બધા મિત્રોએ એક જ તાલમાં 155 જવાબ આપ્યો છે ને 100% સાચો છે. તમને 12 થી 5 સુધીનું તો ખબર જ હતી કે 150. હવે માથે 10 મિનિટ થઈ, તો માથે 10 મિનિટ થઈ તો 10 ના અડધા એટલે 5 ડિગ્રી ઉમેરવાના, તો 150 + 5 એટલે 155. જે મિત્રો 155 જવાબ આપ્યો છે એ બધાય મિત્રોનો જવાબ સાચો છે, બરાબર. ચાલો અહીંયા સુધી આપણો કન્સેપ્ટ ક્લિયર છે એવું હું સમજુ છું. હવે આપણે ત્યાંથી આગળ વાત કરીએ. હવે મારે વાત કરવી છે મિત્રો મિનિટના કાંટાની વાત કરવી છે. શેની વાત કરવી છે મિત્રો? મિનિટના કાંટાની વાત કરવી છે. હવે જેવી રીતે કલાકનો કાંટો હોય એને તો 12 કલાક થાય આખું ફરતા, કલાકનો કાંટો એને એક ચક્કડું ફરતા 12 કલાક થાય, પણ મિનિટના કાંટાને કાંઈ એટલી વાર ન લાગે. મિનિટનો કાંટો તો 1 કલાકમાં બધુંય ફરી જાય. 1 કલાકમાં કેટલી મિનિટ આવે તો કે 60 મિનિટ. તો મિત્રો મિનિટનો કાંટો છે એ 60 મિનિટમાં આખું ચક્કરડું ફરી જાય, અને આખું ચક્કરડું એટલે 360 ડિગ્રી થાય. તો 60 મિનિટમાં 360 ડિગ્રી ફરી જાય તો 1 મિનિટમાં કેટલા? તો 60 સામે જાય એટલે છેદમાં જાય એટલે આવું થઈ જાય 360 ના છેદમાં 60. મીંડું મીંડું ઉડી જાય, છાયે છાયે 36 એટલે કેટલા ડિગ્રી વધે? 6 ડિગ્રી. 1 મિનિટ બરાબર કેટલા ડિગ્રી? તો કે 6 ડિગ્રી. આ 3 વસ્તુ તમને ક્લિયર કટ આવડવી જોઈએ ઘડિયાળ શીખતા હોય તો. પહેલી વસ્તુ, કલાકનો કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી કાપે, કલાકનો કાંટો 1 મિનિટમાં અડધો ડિગ્રી કાપે, અને મિનિટનો કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી કાપે. મિનિટનો કાંટો 1 ડિગ્રીમાં મિનિટનો કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી અંતર કાપે. હવે જે મેં તમને પૂછ્યો તો સવાલ, એની ઉપર હું આવું છું. શરૂઆતમાં સવાલ પૂછ્યો તો ઘણા બધા મિત્રોએ જવાબ છે એ અલગ અલગ આપ્યા હતા. હવે આવું નહીં થાય. સૌથી પહેલાં આપણે બેઝિક રીતે સમજશું. મારી પાસે 2 મેથડ છે દાખલો ગણવા માટેની. હું 2 મેથડ તમને શીખવાડીશ. તમારે તમારા મગજની કેપેસિટી પ્રમાણે નક્કી કરવાનું છે કે 2માંથી કઈ મેથડ તમને સુટેબલ છે, બરાબર. તમારે તમારી રીતે નક્કી કરવાનું છે. પહેલી મેથડ છે આ દાખલો ગણવા માટે કે ભાઈ પ્રશ્ન એવો પૂછાય કે 6 કલાક ને 30 મિનિટ થઈ હોય તો ખૂણો કેટલાનો બને. તો આ દાખલો ગણવા માટે મારી પાસે જે પહેલી મેથડ છે એ સૂત્રવાળી મેથડ છે. બેઝિક સૂત્ર મૂકવાનું, છેદ ઉડાડવાના, જવાબ મળી જશે.
કઈ રીતે? ધ્યાનથી જુઓ. ખૂણો બરાબર 11/2 ગુણ્યા એમ. એમ એટલે મિનિટ થશે, માઇનસ 30 ગુણ્યા h. h એટલે કલાક થશે. ચાલો, હવે એમ એટલે શું મૂકવાનું? મિનિટ મૂકવાની. તો 11/2 ગુણ્યા મિનિટ કેટલી મૂકું? તો કે 30 મૂકો. માઇનસ 30 ગુણ્યા કલાક કેટલી મૂકું? તો કે 6 મૂકો. બરાબર. હવે ઘણા એવું કરે, 30 માંથી 30 જાય તો 0 વધે, ને 0 નો ગુણાકાર અહીંયા કરું તોય 0, અહીંયા કરું તોય 0, એટલે જવાબ આવે 0. આનો મતલબ એ થયો કે તમને ભાગુસભાનો નિયમ ખબર નથી. ભાગુસભાનો નિયમ એવું કહે છે કે એલા ભાઈ, પહેલા બાદબાકી ન થાય, પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો ને પછી બાદબાકી થાય. ચાલો, પેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, એટલે સીધી બાદબાકી ન થાય ભાઈ. પેલા અહીંયા છેદ ઉડાડવા પડે. જુઓ, 15 દુ 30, પેલા છેદ ઉડાડવા પડે. 15 દુ 30, પછી અહીંયા ગુણાકાર થાય. 15 ગુણ્યા 11 કેટલા થાય ભાઈ? તો કે 165 માઇનસ 6 તેરી 18 એટલે કે 180. મોટામાંથી નાનું બાદ કરીએ, 180 માંથી 65 બાદ 165 બાદ કરીએ તો 15 મળે. પણ ઘણા લોકોને ખ્યાલ હશે કે ભાઈ નિશાની મોટાની આવે ને મોટું 180 છે ને એની આગળ માઇનસની નિશાની છે, તો કાંઈ વાંધો નહીં, -15 જવાબ આવે. પણ એલા ભાઈ, ખૂણો કોઈ દી માઇનસમાં ન હોય. કહેવાનો મતલબ એ છે અહીંયા પ્લસ હોય કે માઇનસ એના સાથે તમારે કાંઈ લેવા દેવા નથી. અહીંયા પ્લસ હોય કે માઇનસ તમારે કોઈ લેવા દેવા નથી. આ તમારો જવાબ આવી ગયો 15 ડિગ્રી. આ તમારો જવાબ આવી ગયો 15 ડિગ્રી. ચાલો, ક્લિયર છે? હવે આ સૂત્રની મેથડ છે. સૂત્ર યાદ રાખવાનું છે, 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. સૂત્રમાં ગમે એ મૂકશો જવાબ મળશે. અમુક વખતે નહીં પણ મળે, એની પણ હું આગળ વાત કરીશ. એ ક્યારે નહીં પડે, ક્યારે અપવાદ છે. બરાબર. ઘડિયાળ એટલે ચોઘડિયું, ને ચોઘડિયામાં તમે સૌ જાણો છો કે ક્યારેક શુભ હોય તો ક્યારેક લાભ હોય, અથવા તો ક્યારેક કાળ હોય. બરાબર. ક્યારેક ચોઘડિયા ફરી જાય તો હાલતો માણસ પણ ગલોટિયા છે એ મારી જતો હોય છે. અને એવું અહીંયા પણ થશે, ચેપ્ટરમાં પણ થશે. ક્યારે થશે એની વાત જ્યારે આપણે આવશે ત્યારે હું તમને કરીશ કે ક્યારે કોઈકના ચોઘડિયા ફરી જશે, કયા સમયે ચોઘડિયા ફરીને જવાબ ખોટા આવશે, એની વાત પણ આજના લેક્ચરમાં તમને કરીશ. કારણ કે એ બધી ટ્રીકી રકમ કહેવાય. બરાબર. એની વાત પણ આપણે કરશું. તો આપણે પહેલી મેથડ જોઈ, 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. સિમ્પલ મેથડ. અહીંયા વેલ્યુ મૂકવાની, છેદ ઉડાડવાના, જવાબ મળી જશે. બીજી મેથડ છે એ મગજની મેથડ છે. એમાં થોડુંક વિચારવું પડશે. અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા મને એમ કહો કે 6:30 વાગ્યા હોય, 6:30 વાગ્યા હોય તો મિનિટનો કાંટો ક્યાં હોય? તો કે મિનિટનો કાંટો તો 6 ઉપર જ હોય. તો કલાકનો કાંટો ક્યાં હોય? તો ઘણા બધા મિત્રો છે એ એવું કહેશે કે કલાકનો કાંટો 6 ઉપર જ હોય. ઉતાવળમાં એવું બોલાઈ જાય, કાંઈ વાંધો નહીં. પણ ધ્યાનથી વિચારો કે ભાઈ 6 વાગે કલાકનો કાંટો 6 ઉપર હોય, 6:30 6 ઉપર ન આવે. 6 વાગે કલાકનો કાંટો 6 ઉપર હોય, 6:30 6 ઉપર ન હોય, આગળ નીકળ્યો હોય. અને આગળ એટલે કેટલો? અડધે પોગી ગયો હોય, કારણ કે એને હમણાં હાથ ઉપર પહોંચવાનું હોય. સમજાય છે? તો અડધે પહોંચી ગયો હશે. કહેવાનો મતલબ એ છે કે કલાકનો કાંટો 6 વાગે તો અહીંયા હતો, પણ 6:30 કેટલો આગળ વધ્યો હશે? તો મેં તમને શીખવાડ્યું હતું, યાદ કરો. જેટલી મિનિટ થઈ હોય એના અડધા આગળ વધે. જેટલી મિનિટ થઈ હોય એના અડધા. તો કેટલી મિનિટ થઈ છે ભાઈ? 30 મિનિટ. તો એના અડધા કેટલા થાય? તો કે 15 થાય. બરાબર. તો આ જે કાંટો આગળ વધ્યો એ કેટલા ડિગ્રી આગળ વધ્યો છે? તો કે 15 ડિગ્રી આગળ વધ્યો છે. બરાબર. ચાલો, કેટલો આગળ વધ્યો છે? 15 ડિગ્રી આગળ વધ્યો છે. બરાબર. હજી એક પ્રશ્ન છે, આના જેવો જ આપણે જોઈએ. અને આ પ્રશ્ન છે આ પ્રશ્ન જે હવે કરાવું છું એ તમારી જે ટાટની પ્રિલિમ પરીક્ષા હતી, જે સેકન્ડરીની, એમાં પૂછાયેલો સવાલ છે કે એક ઘડિયાળમાં કેટલાનો સમય હતો? 6:40. ચાલો, ટાટની પરીક્ષામાં એક્ઝેક્ટ લગભગ ગોયલભાઈ ચાલો ચોંટે છે. જો જેને કદાચ ચોંટતું હોય, કદાચ ત્યાં તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ હોઈ શકે. અહીંયા ઓકે છે. બરાબર. અને જેને કદાચ ઝાંખું કદાચ દેખાતું હોય તો એ લોકો સેટિંગમાં જઈ, યુટ્યુબમાં જે રાઈટ સાઈડ આઇકોન હશે ત્યાં સેટિંગમાં જઈ અને ક્વોલિટી છે એને હાઈ કરી દેજો, જેથી કરીને તમને એકદમ ક્લિયર કટ દેખાશે. અહીંયા જે કેમેરો છે એ 4K છે, સારામાં સારું રિઝલ્ટ આપે છે. બરાબર. ચાલો,
ચાલો ક્લિયર છે? હા સરસ, 3 ને 40 પૂછાયું હતું, બરાબર. ચાલો 3 ને 40, ઓકે. 6 ને 40 નથી, 3 ને 40 છે. સરસ. ચાલો, એક ઘડિયાળમાં 3 ને 40 થઈ છે. કેટલા વાગ્યા છે? 3 કલાક અને 40 મિનિટ. હવે મિત્રો આ જે સવાલ જે છે, આ સવાલ જીપીએસસી પીઆઈમાં પણ પૂછાયેલો હતો, બેઠો ત્યાંથી લીધો છે, બરાબર. સમજો. હવે આ સવાલ આપણે આપણી મેથડથી ગણીએ તો જો આ રીતે ગણવાનો, 11/2 ગુણ્યા મિનિટ કેટલી, તો કે 40, માઇનસ 30 ગુણ્યા કલાક કેટલી, તો કે 3, છેદ ઉડાડીએ તો 20 દુ 40, 11 ગુણ્યા 20 એટલે 220, માઇનસ 30 તેરી 90, તો 220 માંથી 90 જાય તો કેટલા વધે? 130. હવે કહો તો આમાં શું અઘરું હતું? એક માર્ક છે એ તમને આમનામ આપી દીધો હતો, બરાબર. એટલે 2 જ સેકન્ડમાં દાખલો ગણી શકાય. 2 સ્ટેપ ખાલી મૂકવાના હતા, બરાબર. 2 સ્ટેપ છે એ ખાલી મૂકવાના હતા. 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક, 130 છે એનો જવાબ આવે. હવે ઘણા એમ કહેશે કે આ રીતે સમજાવો, કાંઈ વાંધો નહીં, એ રીતે પણ જોઈ લઈએ આપણે, એ રીતે પણ જોઈ લઈએ કે શું જવાબ આવે. ચાલો સમજીએ, ચાલો સમજીએ. હવે 3 કલાક ને 40 મિનિટ થયું હોય તો ભાઈ મિનિટનો કાંટો ક્યાં હોય? તો કે 40 મિનિટ થઈ હોય એટલે મિનિટનો કાંટો 8 ઉપર હોય ભાઈ. ક્યાં હોય? 8 ઉપર હોય. હવે કલાકનો કાંટો ક્યાં હોય? તો કે 3 ઉપર હોય. એટલે ભાઈ 3 ઉપર ન હોય, 3 ઉપર તો 3 વાગે હોય. 3 ને 40 થઈ એટલે આગળ નીકળ્યો હશે. કેટલો આગળ નીકળ્યો હશે? તો કે આટલો આગળ નીકળ્યો હશે. હવે કેટલો આગળ નીકળ્યો એ તમને ખબર જ છે, જેટલી મિનિટ થયો એના અડધા. તો મિનિટ થઈ 40 તો એના અડધા એટલે 20 ડિગ્રી આગળ નીકળ્યો હશે. ધ્યાનથી સમજજો મિત્રો, કેટલો આગળ નીકળ્યો? 3 વાગે કલાકનો કાંટો અહીંયા હોય, 3 ને 40 અહીંયા હોય, તો આટલો આગળ નીકળ્યો. આટલો એટલે કેટલા ડિગ્રી થાય? તો કે 20 ડિગ્રી થાય. હવે ધ્યાનથી સમજજો મિત્રો, 1 કલાક વચ્ચેનું અંતર 30 ડિગ્રી છે, આવું આપણે જોઈ ગયા છે. આ બધું 30-30 થાય. તો આ અંતર કેટલું થશે? મારે શીખવાનું એ જ છે, બીજું કાંઈ નથી આમાં. શીખવાનું આ જ છે હવે કે આ અંતર કેટલું હશે, બરાબર. તો મને ખબર છે કે આ આખું 30 છે, એમાંથી આટલું 20 છે, તો આટલું 10 જ હોય. આટલું 20 છે તો આટલું 10 જ હોય, તો જ ટોટલ 30 થાય ને, બરાબર. તો આનું અંતર જોઈએ આખું, તો 30, 30, 30, 90, 90 ને 30, 120 ને 10, તો કે 130 ડિગ્રી જવાબ થાય, બરાબર. ચાલો, ચાલો ક્લિયર છે? તો આ 2 રીતે તમે દાખલા ગણી શકો છો. આ બંને મેથડ છે મેં તમને શીખવાડી. આ રીતે કોઈ પણ પ્રશ્નનો જવાબ છે તમને મળી જશે. હા, ક્યારેક પ્રશ્ન છે એ એકી રકમવાળી મિનિટ પૂછશે. કેવી મિનિટ પૂછશે? એકી રકમવાળી. જીપીએસસીમાં એકી રકમવાળી જ પૂછે છે. એટલે એ લોકોને એમ થાય કે અમે અઘરો દાખલો પૂછી લીધો. અઘરો બઘરો એવું કાંઈ હોતું નથી. એકી મિનિટ હોય ને એટલે જવાબ પોઈન્ટમાં આવે. એકી મિનિટ હોય તો જવાબ છે એ પોઈન્ટમાં આવે. જવાબ કઈ રીતે આવે? પોઈન્ટમાં આવે. જો તમને એક દાખલો બતાવું અને સમજાવું પણ ખરો, બરાબર. આ જીપીએસસીમાં 2017માં પૂછાયેલો સવાલ છે, 2 કલાક ને 15 મિનિટે કેટલાનો ખૂણો બને? હું જ તમને શીખવાડું, ધ્યાનથી જોજો. 11/2 ગુણ્યા મિનિટ કેટલી? તો કે 15, માઇનસ 30 ગુણ્યા કલાક કેટલી? તો કે કલાક 2. હવે લોચો શું છે મિત્રો આમાં સમજો. એકી મિનિટમાં અહીંયા છેદ નહીં ઉડે, જે પહેલાના દાખલામાં ઉડતા હતા પણ અહીંયા નથી ઉડતા. તો તમારે હવે ઘણા છે ને આમાં ડોટ ડાયા થાય. શું કરે? અહીંયા છેદ ઉડાડે, 15ના અડધા એટલે અહીંયા 7.5 કરે, પછી 7.5 ગુણ્યા 11 કરે, અને એમાં ને એમાં એનો સમય પૂરો થઈ જાય. એવું ક્યારેય નહીં કરવાનું. હું કહું એમ કરવાનું. શું કરવાનું અહીંયા? તો કે પેલા અડધું નહીં કરવાનું, પેલા બેનો ગુણાકાર કરવાનો. તો મને કહો તો 15 ગુણ્યા 11 કેટલા થાય? તો થઈ જાય મોઢે 15 દાણ 150 ને બીજા 15 એટલે 165 થાય ભાઈ. કેટલા થાય? 165. છેદમાં 2 આમ નામ રાખવાના, 30 દુ 60. હવે આના અડધા કરશો એટલે પોઈન્ટમાં જવાબ આવશે. અને સીધી વસ્તુ છે, તમે સૌ જાણો છો કે કોઈ બેકી સંખ્યા હોય તો જ એને 2 વડે ભાગી શકાય. એકી સંખ્યાને 2 વડે ભાગો તો પોઈન્ટમાં જવાબ આવે. આનોય રસ્તો છે આપણી પાસે. સમજો, 165ના સીધા અડધા નહીં કરવાનો તો ભૂલ થાય. 160ના અડધા આપણને મોઢે કરતા આવડે. મને તો આવડે છે, તમને આવડતા જ હશે. 160ના અડધા કરો તો 80 થાય ભાઈ. 160ના અડધા કરો તો 80 થાય. હવે વૈધ્યા કેટલા? તો કે 5 વૈધ્યા. હવે 5ના અડધા તો 2.5 થાય, તો બધાને આવડતું જ હોય, બરાબર. તો 160ના અડધા 80 થાય અને 5ના અડધા 2.5 થાય. બેને ભેગા કરું તો 80 ને 2.5 એટલે કેટલા થયા? તો કે 82.5, બરાબર. આ ભાગાકાર તમે મોઢે કરી લીધો, કાંઈ કર્યું? કાંઈ નહીં. આમના માઇનસ 60,
82.5 માંથી 60 જાય તો 22.5 જવાબ આવે, બરાબર. એટલે કે 22.5 જવાબ આવે ભાઈ. કેવો જવાબ આવે? 22.5 જવાબ આવે. ચાલો ચાલો 22.5 છે આનો જવાબ આવશે. જીપીએસસી માં 2017 માં 1-2 માં પૂછાયેલો સવાલ છે, બરાબર. ચાલો આમાં અઘરું છે કાંઈ? તમે ખાલી કમેન્ટ સેક્શનમાં હા કે નામાં જવાબ આપો ઝડપથી, તો તમને એક આવો સવાલ આપું. બીજો આમાં કાંઈ અઘરું છે? તમે જાતે ગણી શકો એવું છે કે નહીં? બરાબર. એક પ્રશ્ન છે જીપીએસસી એસટીઆઈ માં પૂછાયેલો છે. આ પ્રશ્ન શેમાં પૂછાયેલો છે? જીપીએસસી એસટીઆઈ માં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. ટાટમાં પૂછાશે ને સર આવા દાખલા? હા પૂછાશે, પૂછાશે એટલે તો તમને શીખવાડું છું, બરાબર. ચાલો એસટીઆઈ માં પૂછાયેલો સવાલ છે. હું તમને ગણવા માટે આપું છું, ઓપ્શન નહીં આપું, જવાબ તમારે આપવાનો છે, બરાબર. હું જનરલી ઓપ્શન આપતો જ નથી, ઓપ્શનમાં માનતો જ નથી, સીધો જવાબ જ આવવો જોઈએ, બરાબર. ચાલો ચાલો આનો જવાબ તમારે અત્યારે જાતે આપવાનો છે. ઝડપથી કમેન્ટ સેક્શનમાં જવાબ આપો. 4 કલાક ને 35 મિનિટ જીપીએસસી એસટીઆઈમાં પૂછાયેલો સવાલ છે 2021માં. ચાલો આનો જવાબ તમારે જાતે અત્યારે જ આપવાનો છે. કાંઈ વાંધો નહીં, આપો. ગણતરી કરવી પડશે પણ ગણતરી કરીને આનો જવાબ આપો. પોઈન્ટમાં જવાબ આવશે, એડવાન્સમાં કહું છું, પોઈન્ટમાં જવાબ આવશે, પણ આવશે ખરો. બીનાબેન એવું કહે છે ટાટ 1 માં પૂછાયો હતો આવો ક્વેશ્ચન. પૂછાયો હતો ને એ આપણે આગળ ગણી લીધો. બીનાબેન તમે થોડાક લેટ આવ્યા લાગો છો. ચાલો રેહાનાબેન પૂછે છે કેમ છો? મજામાં, એકદમ મજામાં. ચાલો ચાલો અરમાન સર પણ આપણો વિડીયો જોઈ રહ્યા છે, એક્સપર્ટ કેરિયર એકેડમી, અને એમનો જવાબ સાચો છે. સૌથી પહેલા જવાબ આપ્યો છે, ખૂબ સરસ. ચાલો ડાભી હરજીભાઈ એમણે પણ જવાબ આપ્યો છે. સુલતાન સર એમણે પણ જવાબ આપ્યો છે, ખૂબ સરસ. હેતલબેન પટેલ, જો બધા જવાબ આપે છે અને બધા જ જવાબ સાચા આપે છે, એ વાતની મને ખુશી છે. જીપીએસસીમાં પૂછાયેલો છે. જીપીએસસી વાળાને એમ છે કે અમે આવા દાખલા પૂછીએ તો અમે એમાં કાંઈ નથી ભાઈ, આ ખાલી પોઈન્ટમાં જવાબ આવે. એટલે જે સામાન્ય વિદ્યાર્થી હોય એ ડરે જવાબથી કે આ તો અઘરો દાખલો છે. અઘરો બઘરો કાંઈ હોતું નથી, બરાબર. નોર્મલ પ્રશ્ન છે, ગમે એનો જવાબ આપી શકે. સર રિઝનિંગ નથી ફાવતું. કાંઈ વાંધો નહીં, તમે પ્રેક્ટિસ કરો અને જે વસ્તુ સમજાવવામાં આવે એ સમજો, બરાબર. જે લોકોએ પ્રિલિમ બેચમાં જોડાયા છે એને એડવાન્સમાં આખો કોર્સ રેકોર્ડેડ પણ આપી દીધો છે. એ એટલા માટે જ આપ્યો છે, જે પણ મિત્રો આમાંથી કોર્સ લીધો હોય એને ખ્યાલ છે, બરાબર. અને એકવાર હજી એ લોકો જોઈ લેજો કે કન્ટેન્ટમાં બધા લેક્ચર મુકાઈ ગયા છે. રિઝનિંગના 12 લેક્ચર મુકાઈ ગયા છે, મનોવિજ્ઞાનના મુકાઈ ગયા છે, ગુજરાતીના મુકાઈ ગયા છે, જેથી કરીને 1 મહિનામાં આપણે સારામાં સારી તૈયારી કરીએ અને બધા જ મિત્રો સારી રીતે પ્રિલિમમાં પાસ થાય, એ જ અત્યારે આપણો ફોકસ છે, બરાબર. ગઈ ટાટ સેકન્ડરીની પરીક્ષામાં લગભગ અહીંયાથી 350 જેટલા વિદ્યાર્થી પાસ થયા હતા, અને એનું એક જ કારણ હતું કે એ લોકોએ ડેડિકેશનથી આની કરતાં પણ ઓછો સમય હતો, પણ દિવસમાં 4-4, 6-6 કલાકના લેક્ચર એ લોકો એટેન્ડ કરેલા અને સાથે સાથે એટલું વાંચન પણ કરેલું, ત્યારે જઈને એ લોકો સારામાં સારું રિઝલ્ટ લાવી શક્યા. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ હતા, બરાબર. તો એ જ રીતે આપણે છે એ મહેનત કરવાની છે અને 100% રિઝલ્ટ છે એ આપવાનો આપણે પ્રયત્ન કરીશું, અને એની સાથે તમારી પણ મહેનત કરવાની છે, બરાબર. અને 100% રિઝલ્ટ તો મળશે જ. તમે મહેનત કરશો તો 100% રિઝલ્ટ મળશે, એનો કોઈ બીજો ઓપ્શન જ નથી. સર આ વિડીયો મૂકજો. ક્યાં મૂકજો? સર પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન્સ. ઓકે, પ્રેક્ટિસ માટે પણ ક્વેશ્ચન આપશું, પ્લસ તમને જે ટેસ્ટ ને એનું શેડ્યુલ છે એ પણ તમને તે બેચમાં મળી જશે. રેગ્યુલર લેક્ચર 7 તારીખથી સ્ટાર્ટ થાય છે. આ તો ડેમો લેક્ચર અત્યારે યુટ્યુબમાં ચાલે છે, બરાબર. ચાલો લક્ષ કેરિયરમાં સર સાથે ભણી લીધા કોન્સ્ટેબલની બેચમાં, ખૂબ સરસ. ચાલો જૂના વિદ્યાર્થી છે આપણા.
ચાલો, ઘણા બધા મિત્રોનો જવાબ 72.5 આવે છે અને એક્ઝેક્ટ સાચો જવાબ છે. જો આને હું દાખલો ગણું છું, તમે ખાલી જુઓ. 11/2 ગુણ્યા મિનિટ કેટલી, તો કે 35, માઇનસ 30 ગુણ્યા કલાક કેટલી, તો કે 4. હવે મેં શું કીધું, આવો પોઈન્ટ, આવો જે એકી મિનિટ હશે, સમજજો, મિનિટ એકી હોય ને ત્યારે જવાબ પોઈન્ટમાં જ આવે, કારણ કે 2 થી ભાગ ન ઉડે એટલે. બરાબર, તો હું પેલા આ બેનો ગુણાકાર કરીશ. 35 ગુણ્યા 11 એટલે 385 થાય ભાઈ, છેદમાં 2, માઇનસ 40 તેરી 120. હવે 385 ના અડધા ન કરાય, 380 ના કરાય. જેનો 19 નો ઘડિયો આવડતો એને ખબર હોય, 19 દુ 38, તો 38 ના અડધા 19 થાય, તો 380 ના અડધા 190 થાય, ને બીજા 5 ના અડધા 2.5, એટલે 190 ને 2.5 એટલે 192.5. 192.5 માઇનસ 120 એટલે સીધો જવાબ મળે 72.5. બરાબર, કાંઈ ન કરો તો આ રીતે તમને બહુ સરળતાથી સીધો જવાબ મળી જાય. સૂત્ર સીધું સિમ્પલ યાદ રાખવાનું છે, 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. ચાલો, હું કચ્છથી છું, મારે જોઈન થવું છે. કાંઈ વાંધો નહીં, તમારે જોઈન થવું હોય તો આપણી એપ્લિકેશન છે કાઝી સર ઓનલાઈન કોચિંગ એપ. આ એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. એમાં કોર્સ છે પ્રિલિમનો, પ્રિલિમ હાયર સેકન્ડરી, એ તમે જોઈન કરી શકો છો. ચાલો, બરાબર, આપણો ઓફિસનો નંબર પર તમારી સૌ પાસે છે, ન હોય તો યાદ રહી જાય એવો છે. આ નંબર તમને યાદ હોવો જોઈએ, 9054899090, 9054899090. કાંઈ બી ડાઉટ હોય એની ટાઈમ 24/7 અમે તમારી માટે અવેલેબલ છે. આ નંબર ઉપર કોલ કરજો, તમને છે તમારી શંકાનું સમાધાન છે થઈ જશે. ચાલો, હવે મેં એવી વાત કરી હતી કે અમુક સવાલ એવા હોય કે જેમાં ચોઘડિયા ફરી જતા હોય, એવા કયા સવાલ હોય, હવે એની વાત કરું. હું તમને એમ પૂછું કે એક ઘડિયાળમાં 12 કલાક ને 10 મિનિટ થઈ છે, તો કેટલાનો ખૂણો બનશે? ચાલો, આનો જવાબ આપો ઝડપથી. ચાલો, નંબર તો અરમાન સરે યાદ રખાવી દીધો. વાત સાચી છે, અરમાન સરને કદાચ બીજા કોઈના નંબર યાદ નહીં હોય, પણ અરમાન સરને આ નંબર યાદ છે. ગમે ત્યારે ફસાયા હોય અને કોઈ જગ્યાએ એનો ફોન બંધ થઈ જાય તો સીધો એનો આ નંબર પર ફોન આવે, 9054899090. ચાલો, અહીંયા કેટલાનો ખૂણો બનશે, આનો મારે જવાબ જોઈએ છે. આ ટ્રેપ વાળો પ્રશ્ન છે, આ ટ્રેપ છે. ઘડિયાળમાં 12 વાગશે ને એટલે ચોઘડિયા ફરી જશે, ઘડિયાળમાં 12 વાગશે એટલે ચોઘડિયા ફરી જશે. આનો જવાબ શું આવશે? ચાલો, હર્ષદભાઈ 5 કે છે, સૂરજભાઈ 0.5 કે છે, એક બેનનો જવાબ સાચો છે આમાં. તો આ ટ્રેપ વાળો પ્રશ્ન છે. 12 નો ખૂણો મળે છે 305. ખૂબ સરસ. આવા પ્રશ્નમાં 12 નો ખૂણો મળશે. હવે હમણાં સમજાવું છું 12 નો ખૂણો શું છે, અંદરનો ખૂણો શું છે, હમણાં સમજાવું છું, સમજજો. બરાબર, ચાલો સમજીએ આરામથી, કોઈ ઉતાવળ નથી. સમજો, ધારો કે અહીંયા 12 વાગ્યા હોય, અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય. હવે સમજો, 12 કલાક અને 10 મિનિટ થઈ હોય, 12 કલાક અને 10 મિનિટ, ત્યારે કેવું થાય? આવી રીતે કાંટા હશે, ધ્યાનથી જુઓ, આવી રીતે હશે અને આવી રીતે હશે. બરાબર, આટલાનો ખૂણો બનશે. હવે ધ્યાનથી જોજો, હું તમને સૂત્રથી પહેલા ગણાવું. 11/2 ગુણ્યા m માઇનસ 30 ગુણ્યા h. તો ભાઈ આપણે આવું કરીએ, 11/2 ગુણ્યા m એટલે કેટલા? તો કે 10, માઇનસ 30 ગુણ્યા h એટલે કેટલા? તો કે 12. તો 2 પંચા 10, તો 11 પંચા કેટલા? તો કે 55, માઇનસ 12 તેરી 36, 360. તો એલા ભાઈ મોટામાંથી નાનું બાદ કરવાનું, 360 માંથી 55 જાય તો 305 વધે. એટલે ભાઈ કોઈ એંગલથી આ 300 નો ખૂણો લાગે છે, આ 90 નોય નથી, 90 કરતાંય નાનો છે, લઘુ કોણ છે? તો આ 305 કઈ રીતે જવાબ આવ્યો? આ છે કમાલ ચોઘડિયાનું, ચોઘડિયું ફરી ગયું. બરાબર, 11 ને 12 વાગશે ને ઘડિયાળમાં એટલે ચોઘડિયા ફરશે. હવે ધ્યાનથી સમજો, બરાબર, આવું શું કામ થયું પહેલા તો, અને ક્યારે થશે? તો કે જ્યારે ઘડિયાળમાં 11 અને 12 વાગ્યાનો સમય આવશે ને ત્યારે ઘણી વખત આવું થશે, ઘણી વખત નહીં પણ થાય, દર વખતે નહીં થાય, ક્યારેક થશે ક્યારેક નહીં થાય, એને ચોઘડિયું કહેવાય. બરાબર, તો સમજો એકચ્યુઅલીમાં થાય છે શું? તમને જે આ જ ખૂણો ગોતવાનો હતો એની બદલે ભૂલથી તમને આ ખૂણો મળી ગયો ભાઈ. આ 305 નો તમે ગોતી આવ્યા ને
એ આ ખૂણો છે, બહારનો છે. હંમેશા ગણિતની અંદર ભૂમિતિમાં તમે ભણ્યા હશો, ખૂણો બને ને ત્યારે તમે આને ખૂણો દર્શાવો. વાત સાચી છે, પણ આ અંદરનો ખૂણો બને ને ત્યારે ઓટોમેટિક બહારનો બની જાય, બનાવવો ન પડે, એ ઓટોમેટિક બને. આને બાહ્ય ખૂણો કહેવાય. કયો કહેવાય? બાહ્ય ખૂણો. આને આંતરિક ખૂણો કહેવાય. આપણે આંતરિક ખૂણો ગોતવો છે, પણ ભૂલથી આપણને બાહ્ય ખૂણો મળી ગયો છે. તો શું કરશું? તો કે આપણે આનો ઉપયોગ કરશું. આખું ચકડું 360નું હોય, આખું ચકડું 360નું હોય, એમાંથી આ 305 માઇનસ કરી નાખું ભાઈ. 360 માંથી 305 બહારનું બાદ કરી નાખો એટલે અંદરનું મળી જાય. 360 માંથી બહારનું બાદ કરી નાખું તો અંદરનું મળી જાય. તો 360 માંથી 305 એટલે 55 જવાબ આવે ભાઈ. કેટલો જવાબ આવે? 55 ડિગ્રી જવાબ આવે. ચાલો, ક્લિયર છે? ડેમો વિડીયો મૂકજો. આ વિડીયો છે લાઈવમાં અવેલેબલ હશે, તમે ગમે ત્યારે જોઈ શકશો. બરાબર, લાઈવ ટેબમાં હશે યુટ્યુબની અંદર, આપણી ચેનલમાં. ચાલો, ક્લિયર છે? એટલે મેં તમને શું કીધું કે આવું ક્યારે થશે? 11 અને 12 વાગ્યાના સમયમાં થશે. હવે ખાસ નોંધ, ધ્યાન, જ્યારે હું તમને આપણે ડિટેલમાં જે ભણાવ્યું ત્યારે કીધેલું છે, હજી એકવાર અહીંયા કહી દઉં છું. નોંધ, જે પણ આ સૂત્રથી દાખલો ગણે તો આવું મને કેમ ખબર પડે કે આ ચોઘડિયું ફરી ગયું? મને ખબર તો પડવી જોઈએ ને કે જવાબ ખોટો છે. ધ્યાનથી જુઓ કે ભાઈ, જ્યારે તમારો જવાબ 180 ડિગ્રી કરતાં વધુ મળે, 180 ડિગ્રી કરતાં વધુ મળે એટલે સમજી જવાનું કાંઈક લોચો છે. 180 કરતાં કોઈ દિવસ મોટો જવાબ મળવો જોઈએ નહીં. 180 કરતાં મોટો જવાબ મળે એટલે સમજી જવાનું ચોઘડિયું ફરી ગયું છે. તો શું કરવાનું? તો કે ત્યારે તમારો જે જવાબ હોય એ જવાબને 360 માંથી બાદ કરવું. 360 માંથી બાદ કરવું. ખાસ નોંધ, આ ખાસ નોંધ છે. બરાબર ને? ચિંતા ન કરતા, આની આખી જે પીડીએફ છે, હું આજે જેટલું પણ ભણાવીશ એની પીડીએફ છે એ તમને લેક્ચર પૂરો થયાના અડધી કલાકમાં આપણી વોટ્સએપ ગ્રુપમાં પણ મળી જશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે આખા લેક્ચરની પીડીએફ. એટલે ચિંતા નહીં કરતા. બરાબર? ચાલો, ક્લિયર છે? બરાબર. આવું ક્યારે થશે? 11-12 વાગે જ થશે, બાકી નહીં થાય. 11 અને 12 વાગે જ થશે, બાકી આવું કંઈ થતું નથી. ચાલો, ક્લિયર છે? તો આશા રાખું છું કે ભાઈ આ ખૂણાવાળો કન્સેપ્ટ છે એ સૌથી પહેલાં તો બધા વિદ્યાર્થી મિત્રોનો ક્લિયર થઈ ગયો હશે. ચાલો, ખૂણાવાળો કન્સેપ્ટ બધાનો ક્લિયર છે? હા કે નામાં ઝડપથી જવાબ આપો, પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. એટલે કે ઘડિયાળમાં જ તે બીજો ટોપિક, બીજી પેટર્ન છે એની શરૂઆત કરીએ. ચાલો, ચાલો, તો એક બેઝિક સવાલ આમાંથી ફટાફટ પૂછી લઉં, જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. ચાલો, એક ઘડિયાળમાં 9:30 થઈ છે. ચાલો, સિમ્પલ સોબર સવાલ પૂછ્યો છે. આનો જવાબ ઝડપથી બધા કમેન્ટમાં આપો, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ચાલો સર, આજે ઘડિયાળ કરાવવાનો છો? હા, આખું ઘડિયાળ છે એ કમ્પ્લીટ કરાવીશ આજે. બરાબર, આજે ઘડિયાળ કરવાનું છે. ચાલો, ઝડપથી આનો જવાબ આપો. એક ઘડિયાળમાં 9:30 થઈ છે, 9:30 વાગ્યા છે. ચાલો, ઝડપથી જવાબ આપો એટલે આપણે આગળ વધીએ. 9:30 થઈ છે ભાઈ. 11/2 ગુણ્યા મિનિટ કેટલી? તો કે 30, માઇનસ 30 ગુણ્યા કલાક કેટલી? તો કે 9. 15 દુ 30, 11 15, 165 માઇનસ 270. ચાલો, કેટલા લોકોને? ચાલો, 105 ઘણા 115 કીધું છે. હવે સરવાળા 115 નો આવે, નો જ આવે ને. 15 ગુણ્યા 11 165 અને 270. 270 માંથી 165 બાદ કરવાના છે. 270 માઇનસ 165 બાદ બાકી કરવાની છે. 105 થાય. કેટલા થાય ભાઈ? 105 થાય. ચાલો, ક્લિયર છે? ખૂબ સરસ.
કિરણબેને તો આમ આખી ગણતરી લખીને બતાવી દીધી, 270 માઇનસ 165 બરાબર 105. ખૂબ સરસ. ચાલો, એટલે બધાને ખૂણાવાળો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે બીજો કન્સેપ્ટ આપણે શીખવાનો છે અને એનું નામ છે મિરર ઇમેજ. શું નામ છે? મિરર ઇમેજ. ઘડિયાળનું પ્રતિબિંબ પૂછાય. પ્રતિબિંબ પણ બે જગ્યાએ પૂછાય છે. અરીસામાં પૂછાય છે, પાણીમાં પણ પૂછી શકાય. પૂછાતું નથી, પૂછી શકાય, પણ હું તમને એક બે એક્ઝામ્પલ શીખવાડીશ. અરીસામાં પ્રતિબિંબ પૂછાય. શું પૂછાય? અરીસામાં પ્રતિબિંબ. સૌથી પહેલા તો અરીસામાં પ્રતિબિંબ કેવું હોય? અરીસામાં પ્રતિબિંબ છે એ કેવું હોય? તો કે અરીસાની અંદર તમે ધારો કે ઊભા રહ્યો, હું આવી રીતે અરીસામાં ઊભો રહું અને મારો લેફ્ટ હેન્ડ છે એમાં હું પેન આવી રીતે ઉપર કરું, તો અરીસામાં જે મારું પ્રતિબિંબ દેખાતું હોય એમાં જે પ્રતિબિંબ હોય એનો રાઈટ હેન્ડ ઉપર થાય. એટલે કે અરીસાની સામે જો તમે ઊભા રહ્યો, અરીસાનું પ્રતિબિંબ ચેક કરો તો એમાં ડાબી જમણી ચેન્જ થઈ જાય, ઉપર નીચે ચેન્જ ન થાય. તમે અરીસાની સામે ઊભા રહ્યો તો માથું હોય મારું એ ઉપર જ રહે, પગ નીચે જ રહે. માથું હોય ઉપર જ રહે, પગ નીચે જ રહે, ઉલટું ન થઈ જાય. બરાબર? એટલે ઘણા એમ કે ઉલટું ન થાય, ઉપર નીચે ચેન્જ ન થાય, ડાબી જમણી ચેન્જ થાય. અરીસાની અંદર ડાબી જમણી ચેન્જ થાય. બરાબર? ચાલો, ક્લિયર છે? સરસ. તો હવે શું થાય સમજો. હું તમને એક પેલા નોર્મલ એક્ઝામ્પલ શીખવાડું, બાકી શીખીને કાંઈ ફાયદો નથી. હું કહું એનાથી સીધો જવાબ મળવાનો છે. બરાબર? પણ આપણે ખાલી સમજીએ કે ભાઈ અરીસો હોય અહીંયા, ધારો કે અહીંયા એક ઘડિયાળ હોય, આ એક ઘડિયાળ છે સમજો. હવે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે આ ઘડિયાળમાં અત્યારે 9 વાગ્યા છે. સોરી, આ ઘડિયાળમાં અત્યારે 3 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે મિત્રો? 3 વાગ્યા છે. ક્લિયર છે? બરાબર? તો તમને એવું પૂછવામાં આવે કે એક ઘડિયાળમાં 3 વાગ્યા છે તો એના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે? શું પ્રશ્ન પૂછાય કે એક ઘડિયાળમાં 3 વાગ્યા હોય તો એનું પ્રતિબિંબ અરીસામાં જોવામાં આવે તો કેટલા વાગ્યા હશે? તો સમજો, જે કાંટો ઉપર છે મિનિટનો એ ઉપર જ રહેશે, પરંતુ જે કાંટો કલાકનો છે એ જમણેની બદલે ડાબી બાજુ થઈ જશે. એટલે કે પ્રતિબિંબ આવું દેખાશે. આ એનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ કેવું દેખાશે? આવું દેખાશે. ને અહીંયા કેટલા વાગ્યા છે? તો કે અહીંયા 9 વાગ્યા છે. બરાબર? હવે આ તો ઘડિયાળમાં 3 વાગ્યા હતા એટલે કાંઈ વાંધો નહોતો. બાકી હમણાં તમને એવું કીધું એક ઘડિયાળમાં 5:25 થઈ છે એટલે પછી આપણા હાથ છે એ ધ્રુજવા માંડે કે કેમ થશે. બરાબર? એટલે આવું કાંઈ કરવાનું નથી. આ તો ખાલી હું તમને સમજાવું છું. પ્રશ્ન આ રીતે ગણવાનો છે. તમને એવું કે એક ઘડિયાળમાં 3 વાગ્યા છે, કાંઈ વાંધો નહીં, ગમે એટલા વાગ્યા હોય, જેટલા પણ વાગ્યા હોય, કલાક લખવાની 11, મિનિટ લખવાની 60, કરવાની બાદબાકી તો આપણને આવડે જ છે. 60માંથી 0 જાય તો 60, 11માંથી 3 જાય તો 8 કલાક અને 60 મિનિટ એટલે 9 વાગ્યા કહેવાય. ભાઈ આપણને આવડે જ છે. તમને એમ પૂછાય એક ઘડિયાળમાં 5:25 થઈ છે, કાંઈ વાંધો નહીં, બાદ કરો 11 ને 60માંથી, 60માંથી 25 જાય તો 35, 11માંથી 5 જાય તો 6 ને 35. તમને એમ કે એક ઘડિયાળમાં 4:44 થઈ છે, કાંઈ વાંધો નહીં, 11, 60માંથી 44 જાય તો 16, 11માંથી 4 જાય તો 7, 7 ને 16 જવાબ આવે. ચાલો, ક્લિયર છે? 7 ને 16 જવાબ આવે. સિમ્પલ છે. 11 ને 60માંથી બાદ કરવાનું છે. હવે ધ્યાનથી સમજજો. ઘડિયાળના ચેપ્ટરમાં મેં તમને કીધું લોચા થશે. ક્યારે લોચા થશે? 11 ને 12 વાગે. જો બતાવું તમને, બતાવું. એક ઘડિયાળમાં 12 ને 20 થઈ છે. હવે આને તમે 11 ને 60માંથી બાદ કરો એટલે લોચો થશે. શું કામ? 60માંથી 20 તો બાદ થઈ જશે. 60માંથી 20 જાય તો 40, પણ 11માંથી 12 જાય તો -1 વાગે. હવે ઘડિયાળમાં માઇનસમાં કોઈથી વાગે? ન વાગે. તો મિત્રો ધ્યાનથી સમજો. હવે ઘણા એમ કહેશે કે અહીંયા 23:60માંથી બાદ કરો. ઘણા એવું કહેશે કે અહીંયા 23:60માંથી બાદ કરો, પણ એવું નહીં થાય. ધ્યાનથી સમજજો. અહીંયા 23:60માંથી બાદ કરશો તો પણ તમને જવાબ મળશે. પણ હું તમને એક સરળ મેથડ કહું, સાવ સરળ, કાંઈ નહીં કરવાનું. લોચો ક્યારે થાય? તો કે 11 ને 12 વાગે થાય છે. તો ટૂંકમાં યાદ રાખી લો, સવાલમાં 12 વાગ્યા હોય ને તો જવાબમાં 11 વાગે, સવાલમાં 11 વાગ્યા હોય તો જવાબમાં 12 વાગે. શું કામ? એ પણ તમને બતાવું. જો આ 12 ને 0 કહેવાય? તો કે હા કહેવાય ને ભાઈ. તો 11માંથી 0 જાય તો કેટલા વધે? તો 11, 11 ને 40. તમને એમ પૂછાય એક ઘડિયાળમાં 12 ને 45 થઈ છે, તમારે ખાલી મિનિટનું જોવાનું. 60માંથી 45 જાય કેટલા વધે? 15. અહીંયા સવાલમાં 12 છે તો જવાબમાં 11 જ આવે ભાઈ. 11 ને 15 જવાબ આવે. તમને એવું પૂછાય
કે એક ઘડિયાળમાં 11:33 થઈ છે, કાંઈ વાંધો નહીં, મિનિટને બાદ કરો ભાઈ. 60માંથી 23 જાય તો કેટલા વધે? 27. 11 વાગ્યા છે તો જવાબમાં 12 વાગે. બરાબર. સવાલમાં 11 વાગ્યા હોય તો જવાબમાં 12 વાગે, સવાલમાં 12 વાગ્યા હોય તો જવાબમાં 11 વાગે. સીધું, સિમ્પલ ને સચોટ. બરાબર. આનાથી તમને પ્રતિબિંબના બધા જ સવાલના જવાબ મળી જશે. પ્રતિબિંબના બધા જ સવાલના જવાબ મળી જશે. એક સવાલ હું તમને મારી ખાતરી માટે ખાલી પૂછી લઉં કે એક ઘડિયાળમાં 12:22 થઈ હોય તો પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે? ચાલો ઝડપથી જવાબ આપવાનો. એક ઘડિયાળમાં 12:22 થઈ હોય તો એના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે? ચાલો. ચાલો, ખૂબ સરસ. 23:60 બી થઈ શકે ને આ થઈ શકે, પણ એની જરૂર નથી. 23:60ની જરૂર 11-12 વાગે પડશે ને 11-12 વાગ્યામાં મેં તમને સીધી ટ્રીક કહી દીધી કે 12 હોય તો 11 ને 11 હોય તો 12. ચાલો, આ 60માંથી 22 બાદ થાય એટલે કેટલા વધે? તો કે 28 વધે. હા, 28 કે 38, સોરી 38 વધશે. ચાલો, 60માંથી 22 જાય તો 38 વધશે. અહીંયા 12 હોય તો અહીંયા 11 આવે ભાઈ, સીધી તો વાત છે. 11 ને 38 બધા મિત્રોનો આ જ જવાબ છે. મારે ક્લાસ કરવાના છે, કાંઈ મારે જોઈન થવું હોય જે મિત્રોને એ કાઝી સર ઓનલાઈન કોચિંગ એપ ડાઉનલોડ કરી લ્યો. એની અંદર કોર્સ તમને બતાવશે ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ બેચ. એમાં તમારે જઈને જોઈન થઈ જવાનું છે. સર એકથી વધુ અરીસા હોય તો? આ ભાઈએ ખૂબ સારો સવાલ કર્યો. જો સમજાવું, એને પૂછ્યો છે એટલે કહી દઉં, બાકી આવું કાંઈ તમારે આટલું બધું નહીં પૂછાય. પણ સમજો શું થાય. એકથી વધારે અરીસો હોય ને તો જો 3 વાગ્યા હોય ને એને અરીસામાં જોઈએ ને તો 9 વાગે. હવે 9 વાગ્યા પછી બીજો એક અરીસો હું મૂકી દઉં ને, અહીંયા બીજો એક અરીસો મૂકી દઉં ને તો પછી શું વાગે? તો પછી પાછા 3 જ વાગે. તો પછી કેટલા વાગે? 3 જ વાગે. બરાબર. એટલે કે એક અરીસો હોય તો 9 વાગે, પાછા 2 હોય તો પાછા 3 વાગે, પછી ત્રીજો અરીસો મૂકું તો પાછા 9 વાગશે, પાછા 3 વાગશે, પાછા 9 વાગશે, પાછા 3 વાગશે. ટૂંકમાં એકી અરીસા હોય. એ ભાઈએ પ્રશ્ન પૂછ્યો એટલે ખાલી જવાબ આપી દઉં. જનરલી તમારે તો આવું બધું નહીં પૂછાય, પણ એકી અરીસા હોય તો તમારે આ રીતે દાખલો ગણવાનો. બેકી અરીસા હોય, તમને એમ કે 10 લાખ અરીસા લાઈનમાં મૂક્યા છે તો એ બેકી કહેવાય. બરાબર. અને બેકી હોય ને તો એનો એ જ જવાબ આવે. 3 વાગ્યા હોય તો 3 જ વાગે છેલ્લા અરીસામાં. બરાબર. ચાલો, બરાબર. એકી અરીસો હોય તો આ રીતે આપણે દાખલો ગણીએ એમ ગણવાનો. બેકી નંબરના અરીસા હોય તો દાખલો નહીં ગણવાનો. આમ આ જે સવાલ હોય એ જ જવાબ આવે. બેકી નંબરના અરીસા હોય તો સવાલ હોય એ જ જવાબ આવે. ચાલો, ક્લિયર છે? આ વાત થઈ ગઈ કોની? આ વાત થઈ ગઈ અરીસાના પ્રતિબિંબની. હવે હું તમને પાણીનું પ્રતિબિંબ બતાવી દઉં. પૂછાતું નથી. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત સરકારના એકે પેપરમાં નથી પૂછાયું, છતાં હું વિદ્યાર્થીઓને થોડુંક માર્ગદર્શન આમાંથી આપી દઉં છું, કારણ કે આ બધા સેન્ટ્રલમાં પૂછાય છે અને કદાચ તમારે પૂછાય તો તમને આવડે. કદાચ 1% ચાન્સીસ છે પૂછાય તો. 1% નથી, 0.1% છે, પણ છતાં હું કરાવીશ ખરો. બરાબર. કે ભાઈ અરીસાની બદલે પાણીમાં પ્રતિબિંબ પૂછાય, કારણ કે પાણીના પ્રતિબિંબમાં લોચા છે. સૌથી પહેલા સમજો, પાણીનું જે પ્રતિબિંબ છે એમાં લોચા છે. લોચા શું છે એ પણ તમને કહી દઉં. લોચા શું છે એ પણ તમને કહી દઉં. સમજો, ધારો કે આ પાણી છે. સમજો, અહીંયા એક ઘડિયાળ છે અને આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. ધ્યાનથી જુઓ, આ પાણી છે, એની ઉપર આ ઘડિયાળ છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 3 વાગ્યા છે. તો આ ઘડિયાળનું પ્રતિબિંબ આમાં કેવું બતાશે? સૌથી પહેલા તો કે જે આ કાંટો પાણીમાં પ્રતિબિંબ હોય ને ઉલટું દેખાય. પાણીમાં પ્રતિબિંબ ઉલટું દેખાય. ચાલો, ક્લિયર છે? પાણીમાં પ્રતિબિંબ ઉલટું દેખાય એટલે જે કાંટો મિનિટનો ઉપર છે ને નીચે આવી જાય. ક્યાં આવી જાય? નીચે આવી જાય. અને જે કાંટો જમણી બાજુ હતો એ ડાબી બાજુ ન આવે, એવું અરીસામાં થાય. આમાં ન થાય. આમાં ડાબી જમણી ચેન્જ ન થાય. જમણી હોય જમણી જ રહે, ડાબી હોય ડાબી જ રહે. એટલે આ રીતનો પ્રતિબિંબ બને. બરાબર. આ થઈ ગયું પાણીમાં પ્રતિબિંબ. હવે અહીંયા કેટલા વાગ્યા હતા? તો કે અહીંયા 3 વાગ્યા હતા.
તો અહીંયા કેટલા વાગ્યા છે? તો કે અહીંયા 3:30 વાગ્યા છે. જવાબ સાચો છે 3:30. પણ તમે વિચારો, તમારું મગજ ચલાવો અને મને જવાબ આપો કે કોઈ દિવસ ઘડિયાળમાં 3:30 આવી રીતે વાગે? તમે વિચારો, ઘડિયાળમાં 3:30 આવી રીતે વાગે? ક્યારેય ન વાગે. 3:30 કલાકનો કાંટો તો આવી રીતે હોય, સોરી મિનિટનો કાંટો તો આવી રીતે 6 ઉપર હોય, પણ કલાકનો કાંટો થોડોક આમ નીચો હોય, ક્રોસમાં હોય, 3 ઉપર ન હોય, 3 ને 4 ની વચ્ચે હોય. સમજાય છે? એટલે આવો લોચો છે, બરાબર. અને આવા લોચા તો રહેવાના જ છે, બરાબર. પણ આપણે આ દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય એની આપણે વાત કરો ને ટૂંકમાં. આમ તો પૂછાવાનું જ નથી, આ તો હું તમને સેફ સાઈડ સમજાવું છું. પરીક્ષામાં એમ પૂછાય કે એક ઘડિયાળમાં 3 વાગ્યા છે, તમારે કાંઈ નહીં કરવાનું. પાણીનો દાખલો હોય તો એને 18:30 માંથી બાદ કરવાનો. શેમાંથી બાદ કરવાનો? 18:30 માંથી બાદ કરવાનું. તો 30 માંથી 0 0 જાય તો 30, 18 માંથી 3 જાય તો 15. અને સૌ જાણે છે કે 15 એટલે 3 વાગ્યા કહેવાય. એટલે આનો જવાબ શું આવ્યો? 3 ને 30. આનો જવાબ શું આવ્યો? 3 ને 30. તમને એવું પૂછાય કે એક ઘડિયાળમાં 2 ને 22 થઈ છે, એક ઘડિયાળમાં 2 ને 22 થઈ છે, કાંઈ વાંધો નહીં. 18:30 માંથી બાદ બાકી કરો, 30 માંથી 22 જાય તો 8 વધે, 18 માંથી 2 જાય તો 16 વધે. 16 એટલે 4 વાગ્યા કહેવાય. એટલે કે 4 ને 8 આનો જવાબ આવે. તમને એવું પૂછવામાં આવે એક ઘડિયાળમાં 9 ને 19 થઈ છે, એનું પ્રતિબિંબ પાણીમાં જોવામાં આવે. 18:30 માંથી બાદ કરો, 30 માંથી 19 જાય તો 11, 18 માંથી 9 જાય તો 9, 9 ને 11 આનો જવાબ આવે. પરંતુ આમાં લોચા ક્યારે થશે? તો કે આમાં લોચા ત્યારે થશે જ્યારે તમારી મિનિટ 30 કરતાં મોટી જશે. તમને હું એમ પૂછું કે 5 ને 55 માં શું થાય? તો તમે અહીંયા 18 ને 30 માંથી બાદ કરો તો 30 માંથી તો 55 બાદ ન થાય. તો ત્યારે શું કરવાનું? 18 ના ભાગ પાડવાના. સમજો 18 છે ને તમે આવું પણ કહી શકો 17 કલાક 60 મિનિટ. શું કહી શકો? 17 કલાક 60 મિનિટ કહી શકો. નહીં 60 મિનિટ અહીંયા આપી દેવાની. એટલે એટલા માટે અહીંયા શું થઈ જશે? તો કે અહીંયા થઈ જશે તમારું 18:30 ને બદલે 17:90 થઈ જશે. શું થઈ જશે? 17:90. તો 18:30 માંથી બાદ નહીં કરવાનું. શેમાંથી બાદ કરવાનું? 17:90 માંથી. તો 90 માંથી 55 જાય તો 35 વધે, અને 17 માંથી 5 જાય તો 12, 12 ને 35 જવાબ આવે. આવું ક્યારે થશે? તો કે જ્યારે મિનિટ છે એ 30 કરતાં મોટી હશે. જ્યારે મિનિટ છે 30 કરતાં મોટી હશે ત્યારે આવા લોચા થશે. તો આવા લોચા થાય ત્યારે શું કરવાનું? તો કે 18:30 માંથી બાદ નહીં કરવાનું, ત્યારે 17:90 માંથી બાદ કરવાનું. આ થઈ ગયું તમારું પાણીમાં પ્રતિબિંબ. ચાલો, 3 કન્સેપ્ટ આપણે શીખી ગયા. નંબર 1 સૌથી વધારે પૂછાતો કન્સેપ્ટ, અને લગભગ તમારી પ્રિલિમ પરીક્ષામાં પણ એ જ પૂછાશે, ખૂણાવાળો પ્રશ્ન. બધાને ક્લિયર થઈ ગયો? ખૂણાવાળો પ્રશ્ન. બીજું અરીસાવાળો પ્રશ્ન, અરીસામાં પ્રતિબિંબ પૂછાય તો એ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે એ કયો છે? તો કે પાણીમાં પ્રતિબિંબ વાળો. એ પણ આપણે ક્લિયર કરી લીધો. હવે આપણે ચોથા પ્રશ્ન તરફ જવું છે. એમાં ખાસ યાદ તો રાખવાનું કાંઈ નથી, પણ એમાંથી પ્રશ્નો પૂછાય છે. અને ગઈકાલની જ જે એક્ઝામ હતી, હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે એક્ઝામ હતી, એમાં આમાંથી સવાલ પૂછાયો હતો. એમાં આની અંદરથી સવાલ છે પૂછાયો હતો. હવે હું એની વાત કરવા જઈ રહ્યો છું. ચાલો, એની અંદર તમારે ખાલી યાદ જ રાખવાનું છે, કરવાનું કાંઈ નથી. છતાં હું તમને સમજાવી દઉં. ચાલો, પ્રશ્ન એવો પૂછાય કે અમુક કલાકમાં કાંટા કેટલી વખત ભેગા થશે, કેટલી વખત સામસામે આવશે, અને કેટલી વખત કાટખૂણો બનાવશે. આવું બધું પૂછાય. ચાલો, આવું કાંઈક પણ પૂછી શકાય. જનરલી અહીંયા 12 કલાક હશે, અથવા તો 12 ના ગુણાકારમાં હશે. કોઈ પણ હોઈ શકે. ચાલો, સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો સમજો, ચાલો હવે જો મિત્રો ભેગા કાંટાની વાત કરીએ તો તમે ઘડિયાળમાં 12 વાગ્યા હશે, જોયા જ હશે. 12 વાગે 2 કાંટા ભેગા હોય. તો એવી રીતે દર કલાકે કાંટા કેટલી વખત ભેગા થાય? દર કલાકે કેટલી વખત ભેગા થાય મિત્રો? તો ધ્યાનથી સમજો. જ્યારે 2 કાંટા આવી રીતે હોય તો એને ભેગા કહેવાય, બરાબર. તો દર કલાકે કાંટા કેટલી વખત ભેગા થાય? તો કે દર કલાકે કાંટા 1 વાર ભેગા થાય. 1 કલાકમાં 1 વાર, 2 કલાકમાં 2 વાર, 3 કલાકમાં 3 વાર. તો 12 કલાકમાં કેટલી વાર થાય?
12 કલાકમાં કેટલી વાર થાય? તો આપણને એવું થાય કે 12 વખત થતા હશે, પણ નથી થતા. શું કામ નથી થતા એ પણ જાણવું ખાસ જરૂરી છે. તો શું કામ નથી થતા? તો મિત્રો 12 થી 1 વાગ્યાનો સમયગાળો એવો છે, મેં કીધું તો ને 12 વાગશે એટલે કાંઈક લોચા થશે. 12 થી 1 વાગ્યાનો સમયગાળો એવો છે, એમાં ભેગા જ નથી થતા કાંટા, બરાબર. અને એના લીધે એક વખત કાંટા ઓછા ભેગા થાય. એટલે 12 કલાકમાં 12 વખત નહીં થાય, 11 વખત થશે. તો 12 કલાકમાં કેટલી વખત ભેગા થાય? તો કે 11 વખત. હવે એમ પૂછે 24 કલાકમાં? તો 22 વખત. 36 કલાકમાં? 33 વખત. 48 કલાકમાં? 44 વખત. અને 60 કલાકમાં 55 વખત. આવું થશે. શું થશે? 12 કલાકમાં 11, 24માં 22, 36માં 33. ટૂંકમાં અહીંયા 12નો ઘડિયો છે, અહીંયા 11નો ઘડિયો છે. ખાસ નોટ કરવું એ જરૂરી છે કે 12 થી 1ના સમયગાળામાં ભેગા થતા નથી. અને કાંટા ભેગા થવા એને 0 ડિગ્રી પણ કહેવાય. તમને એવું પૂછે કે ઘડિયાળમાં 24 કલાકમાં બંને કાંટા કેટલી વખત 0 ડિગ્રીનો ખૂણો બનાવે છે? તો એનો મતલબ ભેગા જ કહેવાય. તો કેટલી વખત બનાવે છે? તો કે 24 કલાકમાં 22 વખત બનાવે છે. સ્પીપાની પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે કે ભાઈ 24 કલાકમાં બંને કાંટા કેટલી વખત ભેગા થાય છે? તો શું જવાબ આવે? 22 વખત જવાબ આવે, બરાબર. ચાલો, ખાલી ભેગા પૂછ્યું છે. હવે હું સામસામેની વાત કરું. સામસામે કોને કહેવાય? તો તમારા મગજમાં વિચારો, જ્યારે 6 વાગ્યા હોય, 6 વાગ્યા હોય ત્યારે એક કાંટો નીચે હોય ને બીજો કાંટો ઉપર હોય, બંને કાંટા સામસામે હોય. કેવી રીતે હોય? સામસામે હોય. તો આવું કેટલી વખત બને? કેટલા સમયગાળામાં બને? તો મિત્રો દર કલાકે એકવાર કાંટા સામસામે આવે. દર કલાકે એક વખત આવે. તો 12 કલાકમાં કેટલી વખત આવવા જોઈએ? 12 વખત આવવા જોઈએ, પણ આવશે નહીં. ક્યાંક લોચા થશે. તો ક્યાં લોચા થશે એ પણ તમને કહી દઉં. સામસામેના લોચા થશે 6 થી 7 વાગ્યામાં. 6 થી 7 વાગ્યાનો સમયગાળો એવો છે, એમાં સામસામે આવશે નહીં. 6 થી 7 વાગ્યાનો સમયગાળો એવો છે, એમાં સામસામે આવશે નહીં. અને એટલા માટે જ 12 કલાકમાં 11 વખત સામસામે આવશે. 12 વખત નહીં આવે. કેટલી વખત આવશે? 11 વખત. સેમ ટુ સેમ આની જેવું જ આવશે. 22, 33, 44, 55. ચાલો, ક્લિયર છે. હવે એક લાઈનમાં પૂછે તો કરવાનું કાંઈ નથી. આમ તો હું સિમ્પલ આની ઉપરથી કહી શકું. અહીંયા જેટલા હોય એના ડબલ થાય. અહીંયા 11 હોય તો અહીંયા 22 હોય, 44, 33 હોય, 66, 44 હોય, 88, 55 હોય, 110. આમાં તમારે ગણતરી કાંઈ નથી કરવાની. પરીક્ષામાં એટલું જ પૂછાશે કે ભાઈ 24 કલાકમાં કાંટા કેટલી વખત ભેગા થાય? તો સીધો જવાબ લખવાનો 22 વખત. એમાં ગણવાનું કાંઈ નથી, કાંઈ જ નથી. ખાલી આ મેથડ ખબર હોવી જોઈએ. 12 કલાકમાં 11 વખત ભેગા, 11 વખત સામસામે, અને 22 વખત કાટખૂણો એક લાઈનમાં અથવા તો સમાંતર, જે પણ પૂછાય. એક લાઈનમાં પૂછાય, સમાંતર પૂછાય, કાટખૂણો પૂછાય, 90 ડિગ્રી પૂછાય, સુરેખ પૂછાય. બધાયનો જવાબ આ જ છે. બધાયનો જવાબ આ જ છે, બરાબર. ભેગા પૂછાય તો આ જવાબ, સામસામે પૂછાય તો આ જવાબ, એક લાઈનમાં કાટખૂણો, સમાંતર કે સુરેખ પૂછાય તો આ જવાબ, બરાબર. આ કોષ્ટક છે તમને પીડીએફમાં મળી જશે, બરાબર. અથવા તો જ્યારે પણ તમને સમય મળે તો વિડીયોને પોઝ કરીને પણ તમે આ કોષ્ટક છે જાતે બનાવી શકો છો. ચાલો, ક્લિયર છે. ચાલો, હવેનો જે હું પ્રશ્ન વાત કરું છું એ લગભગ વિદ્યાર્થીઓને સૌથી અઘરો લાગે છે. હવે જે હું મેથડ શીખવાડવા જઈ રહ્યો છું એ વિદ્યાર્થીઓને સૌથી અઘરું લાગે છે. અને આ પૂછાવાની શરૂઆત 2021-22માં જ હજી થઈ છે. એની પહેલા આ દાખલા પૂછાતાય નહોતા, બરાબર. ચાલો, એક લાઈનમાં કે તો સમજો એક લાઈનમાં કોને કહેવાય? જો બે કાંટા ભેગા હોય, અત્યારે મારી પાસે હાલમાં અહીંયા ઘડિયાળ નથી, પણ બંને કાંટા ધારો કે ભેગા હોય તો એક લાઈનમાં કહેવાય? તો કે હા કહેવાય. બંને કાંટા સામસામે હોય તો એક લાઈનમાં કહેવાય? હા કહેવાય. તો ભેગા હોય તોય એક લાઈનમાં કહેવાય, સામસામે હોય તોય એક લાઈનમાં કહેવાય. કહેવાનો મતલબ એ છે કે ભેગા અને સામસામે બંનેનું કોમ્બિનેશન થાય. અને એટલા માટે અહીંયા ડબલ જવાબ છે. જો આ બેયના ડબલ કરો, જો થઈ ગયા 22, 11 + 11 22, 22 + 22 44, 33 + 33 66, બરાબર. એટલે આમાં બહુ વધારે મગજ દોડાવવાની જરૂર નથી. આ યાદ રાખવાનું છે કોષ્ટક. આમાંથી બેઠા સવાલ પૂછાશે. તમે જોઈ શકો છો ગઈકાલે હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ હતી, એમાં આ જ સવાલ હતો
કે 24 કલાકની અંદર બંને કાંટા કેટલી વખત છે એ સામ સામે આવી જાય છે, બરાબર? આવો કાંઈક પ્રશ્ન હતો તો સીધો જવાબ હતો 22 વખત. ચાલો, ક્લિયર છે? હવે જે મારે પ્રશ્ન તમને ભણાવવો છે એ પહેલા હું પૂછી લઉં, પછી તમને ભણાવું, બરાબર? મારો પ્રશ્ન છે એનો જવાબ પહેલા અત્યારે તમારે આપવાનો છે, પછી હું તમને ભણાવીશ. પહેલા તમારે જવાબ એનો આપવાનો છે. મારો પ્રશ્ન છે કે ઘડિયાળમાં 6 વાગ્યા અને 7 વાગ્યાની વચ્ચે, ધ્યાનથી સાંભળજો, ઘડિયાળમાં 6 વાગ્યા અને 7 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે ભેગા થાય? એવું હોય તો લખી દઉં, ઘડિયાળમાં 6 થી 7 સુધીમાં બંને કાંટા કેટલા વાગે ભેગા થાય? કેટલા વાગે ભેગા થાય? આ પ્રશ્ન છે પરીક્ષામાં ડીવાયએસઓમાં પૂછાયેલો છે. આની જેવો, આ નથી પૂછાયેલો, પણ આની જેવી જ રકમ પૂછાયેલી છે. ચાલો સર, મટીરિયલ જો તમે કોર્સમાં જોઈન થશો તો તમને આખી પીડીએફ મટીરિયલ સ્વરૂપે આપવામાં આવશે, જે તમે જાતે પણ વાંચી શકો ને ઝેરોક્સ કરાવી હોય તો એ પણ કરાવી શકો, બરાબર? જે પણ ફેકલ્ટીનું બોર્ડ વર્ક હશે એની આખી પીડીએફ છે એ તમને કોર્સની અંદર આપવામાં આવશે. સાથે સાથે ડેઇલી ટેસ્ટ પણ લેવામાં આવશે અને ડેઇલી 25 માર્કની ટેસ્ટ હશે, જેની અંદર આખા દિવસમાં જે લેક્ચર, જનરલી ડેઇલી 2 લેક્ચર હશે આપણા કોર્સમાં. એક સવારે 8 થી 10નો સમય હશે અને એક આવી રીતે સાંજનો સમય હશે, સાંજે 9 થી 11 અથવા તો 8 થી 10. એવો જ સમય હશે કે જે રૂટીનમાં તમને ડિસ્ટર્બ ન થાય, કારણ કે ઘણા બધા મિત્રો છે આમાંથી જોબ કરતા હશે, ઘણા બધા શિક્ષક તરીકે નોકરી કરતા હશે, તો એ ધ્યાનમાં રાખીને થોડુંક આ પ્રકારનું શેડ્યુલ, ગયા વખતે પણ આ ફિક્સ શેડ્યુલ હતું, આ વખતે પણ આ જ શેડ્યુલ છે. અને શનિ રવિમાં લેક્ચર્સ થોડાક વધારે હશે, બરાબર? ચાલો આનો જવાબ જે મિત્રો, બધાએ ફરજિયાત જવાબ આપવાનો છે, જેટલા મિત્રો વિડીયો જોવે છે બધાએ ફરજિયાત જવાબ આપવાનો છે. ચાલો, અને જો કોઈ લેક્ચરમાં તમે લાઈવમાં જોઈન નથી થઈ શકતા તો એ રેકોર્ડેડ તો અંદર હશે જ. એ રેકોર્ડ થઈને 4 થી 5 કલાકમાં મુકાઈ જશે. સાથે સાથે રેકોર્ડેડ વિડીયો ઓલરેડી અત્યારથી મૂકી દીધા છે. જેણે કોર્સ લીધો છે એને ખબર હશે, ઓલરેડી વિડીયો મુકાઈ ગયા છે રેકોર્ડેડ, બરાબર? મેં ઘડિયાળ ભણાવ્યું હતું તો એ ઘડિયાળનો વિડીયો અત્યારે અંદર કોર્સમાં છે. મેં કેલેન્ડર ભણાવ્યું હતું એનો વિડીયો છે. મેં લોહીના સંબંધો ભણાવ્યા હતા એનો વિડીયો છે. બધું મુકાઈ ગયું છે. તમારે ખાલી હવે ભણવાની શરૂઆત કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. લાઈવ સેશન એટલા માટે હોય છે કે એમાં તમે ડાઉટ પૂછી શકો. બાકી બધા રેકોર્ડેડ વિડીયો તો અમારી પાસે છે જ, કારણ કે અમે ઓલરેડી ટાટ સેકન્ડરીની બેચને સંપૂર્ણપણે સરસ રીતે ભણાવી દીધી છે. એના બધા જ વિડીયો અમારી પાસે છે અને એ અમે આ નવા કોર્સમાં મૂકી પણ દીધા છે રેકોર્ડેડ તરીકે, બરાબર? એટલે મારો ઘડિયાળનો રેકોર્ડેડ વિડીયો તો ત્યાં પડ્યો જ છે, એ પણ તમે જોઈ શકો. અને જ્યારે મારું લાઈવ સેશન હોય એમાં પણ તમે જોઈન થઈ શકો. કદાચ તમને કાંઈ ક્વેરી હોય, કાંઈ પૂછવા માગતા હોય અથવા તો ફરીથી વખત ભણવું હોય તો. બાકી રેકોર્ડેડ આખો કોર્સ ત્યાં મુકાઈ ગયો છે. અત્યારથી જ તમારી તૈયારી છે એને તમે વેગ આપી શકો છો, શરૂઆત કરી શકો છો, બરાબર? ચાલો, જમોડ દક્ષાબેન એમ કે છે, હા સર જોયા, ઓકે. ચાલો, એક મિત્ર છે ચૌહાણ રાજેશભાઈ, એનો જવાબ એકનો સાચો છે, બાકી લગભગ બધાના જવાબ ખોટા છે. પણ મૂંઝાવાની જરૂર નથી, મેં તમને હમણાં કીધું હતું અને હજી કહું છું, 10 મિનિટમાં તમને આનો જવાબ આવડતો હશે. ગમે એ સવાલ પૂછાય તમે કહી શકશો 10 જ મિનિટમાં. ખાલી 10 મિનિટનો સમય મને આપો, બરાબર? ચાલો, સચિનભાઈ છે એમણે પણ જવાબ આપ્યો છે, એમનો જવાબ પણ સાચો છે. ખૂબ સરસ, સમજાવું જો. સૌથી પહેલા તો જે મિત્રોએ 6.5 નો જવાબ આપ્યો, હવે મેં તમને 6.5 તો ભાઈ ખૂણો હોય ને એની વચ્ચે આપણે ખૂણો ગણતા શીખવાડું તો યાદ કરો, 11/2 ગુણ્યા મિનિટ 30 - 30 ગુણ્યા કલાક 6, 15 દુ 30, 15 11 165 માઇનસ 180. તો અહીંયા 15 નો ખૂણો બનતો તો યાદ છે. 6.5 તો 15 નો ખૂણો બને છે, એટલે ભેગા તો હોય જ નહીં ને. 6.5 તો 15 નો ખૂણો બને છે, એટલે કે ભેગા હોય નહીં. હવે એનો દાખલાનો જવાબ કઈ રીતે આપવો એની વાત કરીએ. ટૂંકું ને ટચ, ટૂંકમાં પતાવો ને સાહેબ, તો ટૂંકમાં પતાવું. 6 થી 7 માં જો આમાં તમને હંમેશા 1 કલાક આપશે,
ડીવાયએસઓમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો, એમાં 9 થી 10 પૂછ્યું હતું. હમણાં હું એ જ તમને પૂછીશ, 9 થી 10. બરાબર. કોઈ પણ 1 કલાકનો સમય આપે, તમારે શું કરવાનું, ધ્યાનથી સાંભળો. જે પહેલા કલાક આપ્યો એ લખી દેવાની, 6 આપ્યા છે 6 લખી દેવાના, ગુણ્યા 60/11. દર વખતે આ જ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. જે કલાક આપ્યો એ લખી દેવાની, ગુણ્યા 60/11. હવે ભાગાકાર કરતા તો આપણને આવડે જ ને, તો કે હા એ તો આવડે જ ને ભાઈ. તો કરો 6 × 36, 360/11. એવું હોય તો સાઈડમાં આવી રીતે ભાગાકાર કરી નાખવાનો. 11 તેરી 33, 3 વધે 30, 11 દુ 22, શેષ વધે 8. તો આને લખવું હોય તો કેમ લખાય, તો પેલા ભાગફળ લખવાનું 32 પૂર્ણાંક, શેષ વધે ઉપર લખવાની 8/, કેટલા વડે ભાગ ચલાવ્યો તો 11. આટલી મિનિટ થાય. તો આ તો તમને મિનિટ મળી. કલાક તો ખબર જ હોય ને, 6 થી 7 ની વચ્ચે એટલે 6 કલાક જ હોય. તો આનો આખો જવાબ લખવો હોય તો આવી રીતે લખાય 6 કલાક 32 પૂર્ણાંક 8/11 મિનિટ થાય. કેટલા કલાક થાય? 6 કલાક 32 પૂર્ણાંક 8/11 મિનિટ થાય. ચાલો, ક્લિયર છે? શું કરવાનું, હજી એકવાર રિપીટ કરું છું. જે કલાક આપ્યો હોય સીધી લખી દેવાની, ગુણ્યા 60/11 કરવાનું. બીજું કાંઈ કરવાનું નથી, બીજું કશું કરવાનું નથી. ચાલો, કિરણબેન એવું કહે છે, અરે આ તો આવડતું હતું, સાવ ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હવે તો યાદ આવી ગયું ને. જ્યારે એમ પૂછે કે કાંટા ક્યારે ભેગા થશે, કેટલા વાગે ભેગા થશે, તો દાખલો આ રીતે ગણવાનો. બરાબર. હું તમને હવે સવાલ પૂછું છું, મેં તમને હમણાં જ કીધું હતું કે 9 થી 10માં કાંટા ક્યારે ભેગા થાય. ચાલો આનો જવાબ આપજો મિત્રો. 9 થી 10માં કાંટા ક્યારે ભેગા થાય? સર 1999માં મનોવિજ્ઞાન આવી ગયું. મનોવિજ્ઞાન નહીં, આખું પાર્ટ 1 આવી ગયું ભાઈ. 1999માં આખું પાર્ટ 1 આવી જશે. ગુજરાતી, અંગ્રેજી, રિઝનિંગ, શૈક્ષણિક મનોવિજ્ઞાન, કરંટ અફેર્સ અને જીકે નામક ટોપિક છે, એ બધું જ આવી જશે. 1999 એ પાર્ટ 1નો બેઝિકલી કોર્સ છે, જે બધાને કોમન છે. કોઈ પણ વિષય હોય, તત્વજ્ઞાન હોય કે સાયકોલોજી હોય કે ભાઈ હિસ્ટ્રી હોય કે જીઓગ્રાફી હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, પાર્ટ 1 બધાનું કોમન છે. અને એ કોમન પ્રિલિમનો આખો કોર્સ છે 1999 વાળો. બરાબર. અને જે લોકોએ સેકન્ડરીનો 1999નો કોર્સ લીધેલો છે, એ લોકોને આ કોર્સ આપણે ફ્રીમાં આપેલો છે. બરાબર. એટલે એ લોકોએ કાંઈ ફીસ પે કરવાની જરૂર નથી. એ તમામ વિડીયો છે એ લાઈવમાં પણ એક્સેસ કરી શકશે. અને સાથે સાથે એ લોકોએ તો આખું ભણી લીધેલું જ છે અમારી પાસે. બરાબર. એટલે એની પાસે રેકોર્ડેડ વિડીયો તો ઓલરેડી છે જ. એની પાસેથી આપણે કોઈ પણ ફી રાખી નથી કે જેણે સેકન્ડરીમાં આ કોર્સ લીધો હતો. બરાબર. એ લોકો ફ્રીમાં આ કોર્સ છે એક્સેસ કરી શકશે. ચાલો આનો જવાબ આપો ઝડપથી. 9 કલાક અને 10 કલાકની વચ્ચે કાંટા ક્યારે ભેગા થશે? નવ કલાક અને 10 કલાકની વચ્ચે કાંટા ક્યારે ભેગા થશે? બધાએ જવાબ આપવાનો છે આનો. બરાબર. આમાં તમારે સાદુરૂપ આપવું પડશે, બીજું આમાં કાંઈ અઘરું નથી. સાદુરૂપ આપવું પડશે એ છે, બીજું કાંઈ અઘરું નથી. ચાલો, પૂજાબેન લખે છે, પછી રોહિતભાઈએ જવાબ લખ્યો છે, જમોડ દક્ષાબેને જવાબ લખ્યો છે. ખૂબ સરસ. જો હું તમને હજી એકવાર ગણીને બતાવી દઉં. સૌથી પહેલા જે કલાક આપી છે 9, સીધી લખવાની, ગુણ્યા શું લખવાનું, તો કીધું તો ખરી 60/11. આટલું લખતા ન આવડે? આવડે. ચાલો ગુણાકાર કરો. 6 × 9 = 54, 540/11. ભાગાકાર મોઢે ન આવડતો તો સાઈડમાં આવી રીતે કરી લેવાનો. 11 ચોક 44, શેષ વધી 10, ઉપરથી આવ્યું મીંડું 100, 11 9 99, શેષ વધી 1. ભાગાકાર કરતા તો લગભગ બધાને આવડતો જ હશે, એટલું તો હું માનું છું. ચાલો, તો આને આમ લખાય 49 પૂર્ણાંક 1/11. આટલી મિનિટ થાય ભાઈ. સીધો જવાબ હતો 49 પૂર્ણાંક 1/11. આખું લખો હોય તો આમ લખાય 9 કલાક 49 પૂર્ણાંક 1/11 મિનિટ. આવો જવાબ આવશે.
रेडी है बधा? सर कॉमर्स के लिए एसपीसीसी का कोर्स करवाओ। जो स्पेसिफिक कोई कोर्स है एनो सिलेबस આપણે કોર્સ છે લોન્ચ એટલા માટે નથી કર્યો કે એમાં ઘણા બધી વેરાયટી છે, ઘણાને ઇતિહાસ છે, ઘણાને ભૂગોળ છે, ઘણાને કોમર્સની અંદર જ અમુકને એકાઉન્ટ છે, અમુકને એસપીસીસી છે, તો એટલા ઇનફ વિદ્યાર્થી ન હોય તો અહીંયા કોઈ ફેકલ્ટીઝ છે એને પછી હાયર કરવા છે થોડાક અઘરા પડે, એટલા માટે સ્પેશિયલ સબ્જેક્ટના કોર્સ આ વખતે ઘણા બધા છે. ગયા વખતે તમે ખ્યાલ છે કે ગણિત વિજ્ઞાનનો કોર્સ આપણે કરાવેલો, ગુજરાતી ભાષાનો કોર્સ આપણે કરાવેલો, તો એ કોર્સ આપણે ગયા વખતે કરાવી શક્યા હતા. આ વખતે એ પોસિબલ નથી, એટલા માટે એક માફી ચાહું છું કે એ પોસિબલ નથી. બાકીના જે કોર્સીસ છે પ્રિલિમના તો એ તમને અવેલેબલ છે. પછી અરમાન સરનો એક મનોવિજ્ઞાન પ્લસ પદ્ધતિશાસ્ત્રનો અલગ કોર્સ છે, એમાં પદ્ધતિશાસ્ત્ર જે કોમન છે બધા માટે એ એમાં કરાવવાના છે અને મનોવિજ્ઞાન આખું કરાવવાના છે, તો એ કોર્સ પણ તમે પરચેસ કરી શકો છો. ચાલો બધાને લગભગ આવડી ગયો છે. એક છેલ્લી વખત સવાલ પૂછી લઉં, પછી આનો નેક્સ્ટ એક્ઝામ્પલ હું પૂછું છું. મને આનો જવાબ બધા આપી દો એટલે મને થોડી ખાતરી થઈ જાય કે આપણને આવડી ગયો છે. 2 થી 3 વાગ્યામાં કાંટા ક્યારે ભેગા થાય? ચાલો, 2 થી 3 વાગ્યામાં કાંટા ક્યારે ભેગા થાય? આનો જવાબ મિત્રો ઝડપથી આપો. 2 થી 3 માં કાંટા ક્યારે ભેગા થાય? ચાલો મિત્રો આનો જવાબ મને આપો. 2 થી 3 વાગ્યામાં કાંટા ક્યારે ભેગા થશે? એકલો રિઝનિંગનો કોર્સ અવેલેબલ હાલમાં નથી, પણ ટૂંક સમયમાં આપણી એક એપ છે એની અંદર કોર્સ આખો અવેલેબલ થશે અને લગભગ અમે ફ્રી રાખવાના છીએ સંપૂર્ણ રિઝનિંગનો કોર્સ. હાલમાં આખો રિઝનિંગનો કોર્સ અત્યારે અવેલેબલ નથી. ચાલો તો મિત્રો અહીંયા આગળ મેં તમને કીધું એમ 2 ગુણ્યા 60/11 સીધું તો છે. 60 દુ 120/11 જેને ભાગાકાર કરવાનો છે ખાલી. 120 ને 11 વડે ભાગો તો 11 દાણ 110 થાય અને 10 વધે, તો આને આવું લખાય 10.10/11. આવો જવાબ આવે 10.10/11. અને આવું આખું લખવું હોય તો આવું લખાય કે 2 કલાક 10.10/11 મિનિટ. આવો જવાબ આવશે. ચાલો ક્લિયર છે? આવો જવાબ આવશે. ચાલો હવે સેમ આ જ રીતે તમને ભેગાની બદલે સામ સામે પૂછે તો? સિમ્પલ છે. જો શીખવાડું, કાંઈ નહીં કરવાનું. તમને એવું પૂછે કે 7 થી 8 આમાં ક્યારે સામ સામે આવે? શું પૂછે? 7 થી 8 માં ક્યારે સામ સામે કાંટા આવશે? 7 થી 8 માં કાંટા ક્યારે સામ સામે આવે? ચલો થોડીક વાર અહીંયા ધ્યાન આપી દઈએ. આ પૂરું થાય પછી તમારા જે કાંઈ પણ સવાલ હશે એના સચોટ જવાબ છે એ હું તમને કમેન્ટમાં આપીશ, ચિંતા નહીં કરતા. ચાલો 7 થી 8 માં ક્યારે કાંટા સામ સામે આવે? તો આ સાવ સિમ્પલ છે. ભેગામાં મેં શું શીખવાડ્યું? તો જે કલાક હોય લખવાને ભેગામાં મેં શું કીધું કે જે કલાક આપી હોય એની એ લખવાની, ગુણ્યા 60/11 કરવાનું. પણ જો સામ સામે પૂછાય તો સિમ્પલ છે. તમે વિચારો, ઘડિયાળમાં 7 છે એ નહીં લખવાનું. આપણે ઘડિયાળ એકવાર દોરીને જ તમને બતાવી દઉં.
આવી રીતે હોય ઘડિયાળ. તો મિત્રો સમજો ઘડિયાળમાં 7 ની સામે કોણ આવે તો કે 7 ની સામે 1 આવે, 12 ની સામે કોણ આવે 6 આવે, 11 ની સામે કોણ આવે 5 આવે, 4 3 2. તો જ્યારે સામ સામે પૂછાય તો શું કરવાનું, 7 ની સામે જે હોય એ આંકડો લખવાનો. તો મિત્રો 7 ની સામે કોણ આવશે, 7 ની સામે કોણ આવશે, ઘડિયાળમાં 7 ની સામે કોણ આવશે તો કે ઘડિયાળમાં 7 ની સામે 1 આવશે. કોણ આવશે, 1 આવશે. તો બસ લખવાનું 1 લખવાનું. શું લખવાનું, 1 ગુણ્યા 60/11. બસ દાખલો પૂરો થઈ ગયો. 60/11 એટલે આવું થાય 60/11. તો 11 પંચા 55, શેષ વધી 5. તો આવું લખાય 5.5/11 મિનિટ. આવી ગયો જવાબ. આનો આખો જવાબ લખવો હોય તો આવો લખવાનો 7 કલાક 5.5/11 મિનિટે બંને કાંટા સામ સામે હોય. બંને કાંટા કેવા હોય, સામ સામે. તમારા ઘરે ઘડિયાળ હોય તો ચેક કરજો, 7 કલાક 5 મિનિટની માથે થોડોક કાંટો જશે ને ત્યારે બંને કાંટા એક્ઝેક્ટ સામ સામે આવશે. ચાલો ક્લિયર છે, બરાબર. તો હવે હું એક સવાલ તમને હું પૂછી લઉં. પ્રશ્ન એવો છે કે 2 થી 3 સુધીમાં, 2 થી 3 વાગ્યા સુધીમાં બંને કાંટા ક્યારે સામ સામે આવશે, ક્યારે સામ સામે આવશે. આનો જવાબ તમારે આપવાનો છે ઝડપથી. 2 થી 3 સુધીમાં બંને કાંટા ક્યારે સામ સામે આવશે. હવે 2 ની સામે કોણ આવે તો કે 2 ની સામે 8 આવે. એ તો આપણને ખબર જ છે. 2 ની સામે કોણ આવે, 8 આવે, બરાબર. ચાલો ઝડપથી મિત્રો આનો જવાબ આપવાનો છે કે 2 થી 3 સુધીમાં બંને કાંટા સામ સામે ક્યારે આવશે. કોર્સની માહિતી હમણાં હું તમને આપું છું. પહેલાં કન્ટેન્ટ છે પહેલાં આપણે વ્યવસ્થિત સમજી લઈએ. આ છેલ્લો પ્રશ્ન છે, પછી તમને બધી માહિતી છે હું આપું છું. ચાલો ચાલો ખૂબ સરસ. ચૌહાણ રાજેશ કુમાર છે, એમણે જવાબ આપ્યો છે 2:43 એવું કંઈક કહે છે. ખૂબ સરસ. ચાલો કિરણબેન બાંભણિયા એમણે પણ જવાબ આપ્યો છે 2:43. ચાલો એક એક કરીને બધાના જવાબ આવે છે. ખૂબ સરસ. લીલાબેન ચૌધરી, શીતલબેને જવાબ આપ્યો છે. જયેશભાઈ કણજરિયા, પૂજા પટેલ, લગભગ ઓલમોસ્ટ બધાનો જવાબ સેમ આવે છે. એટલે સાચો જવાબ આપે છે બધા ઇન શોર્ટ. ખૂબ સરસ. કોર્સની માહિતી હમણાં આપું છું. 2 જ મિનિટ, આ ખાલી એક પતી જવા દો. ચાલો હવે આપણે આની વાત કરી. મેં શું કીધું, 2 ની સામે કોણ આવે તો કે 8 આવે. સીધો ગુણાકાર કરો, ગુણ્યા 60/11. 8 6 48, 480/11. ભાગાકાર કરતા આવડતો હોય તો કરી નાખવાનો ભાગાકાર. 11 ચોક 44, 4 40, 11 તેરી 33, શેષ વધી 7. હવે પૂરું થઈ ગયું ભાગાકાર. તો અહીંયા શું આવ્યું, ભાગફળ. આને ભાગફળ કે ઉપર આવે નહીં તો ખ્યાલ છે ને, આને ભાગફળ કહેવાય અને શેષ કહેવાય. ચાલો તો 43.7/11 જવાબ આવે. 43.7/11 આટલી મિનિટ આવે. કલાક તો અહીંયા હતી જ તે 2 કલાક. એટલે આખો જવાબ લખો હોય તો આવો થાય 2 કલાક 43.7/11 મિનિટ. આવો જવાબ આવે. ત્યારે બંને કાંટા સામ સામે હોય. એવું હોય તો ઘડિયાળ લઈને બેઠજો ને જોજો 2 ને 43 સામ સામે છે કે નહીં. સામ સામે હશે. ચાલો ચાલો ક્લિયર છે બધાને? ખૂબ સરસ, બરાબર. ચાલો સૌથી પહેલા મને આનો જવાબ આપી દો. ઘડિયાળમાં ખૂણો પૂછાય, ઘડિયાળમાં પ્રતિબિંબ પૂછાય, અરીસામાં કે પાણીમાં, બરાબર.
કાંટા કેટલી વાર ભેગા થાય છે, કેટલી વાર સામ સામે આવે છે એ પૂછાય, કે પછી કાંટા ક્યારે ભેગા થાય છે એ પૂછાય. આનો જવાબ હવે તમને આપતા આવડશે કે નહીં? મેં આજે જે ટોપિક તમને ભણાવ્યા ઘડિયાળના એનો જવાબ આપતા તમને આવડશે કે નહીં અને તમને સમજાણું છે કે નહીં, એનો હા કે નામાં ફક્ત જવાબ આપજો કમેન્ટમાં.